ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ના ના ભાવ ને એવું કશું નથી. ભાવે નંબર તો રામાવતારની વાત છે પણ એ તો હવે પછી કરીએ. પછી આપણે નામ રામાયણ જે ભજન પણ છે 88મા પાન પર 125 નામ રામાયણ 108 વખત આવી રીતે રામજીનું નામ સંકીર્તન થાય છે. આખું રામચરિત માનસ છે, રોજ એનું પારાયણ કરવું હોય આખું રામચરિત, એ તો કેવું અઘરું પડે આપણને, માટે લાંબુ પણ થાય અને એક દિવસમાં તો શક્ય પણ નથી. હા, અને વલ્લભાચાર્યજીના જે પુત્ર છે, નામ ભૂલી ગયો, એ આવી રીતે આખા ભાગવતનું 18,000 શ્લોક રોજ પારાયણ કરતા હતા. એટલે અને પછી જ ખાવાનું ભોજન વગેરે લેતા હતા. તો એમને પછી આવી રીતે બહુ જ ભાગવત માટે બહુ જ એ હતું, આ માન અને આદર, અને એ કરીને જો ભોજન અન્ન બધે ગ્રહણ કરતા હતા. તો વલ્લભાચાર્યજીને થયું કે આવી રીતે તો આનું સ્વાસ્થ્ય બગડી જાય, સમય પર ભોજન વગેરે ના લેતો. તો વલ્લભાચાર્યજીએ પુરુષોત્તમ સહસ્ર નામ, એટલે કે 1000 નામ જે છે ને આખા ભાગવતમાં ભગવાનના નામ 1008 જેટલા છે. તો એ નામ લીધા ભગવાનના કે આનું તું પારાયણ કર. એટલે 1008 નામનું પારાયણ કરતાં બહુ આપણે ગેય જ છે, ગાઈ શકાય એવી રીતે છે. કલાક એવી રીતે થાય, આખા ભાગવતનું પારાયણ થઈ જાય 1 કલાક. હા, પુરુષોત્તમ સહસ્ર નામ. અધિક મહિનો આવે છે, તે આવે છે, સસ્તું સાહિત્યનું જ પુસ્તક છે ગુજરાતીમાં. એટલે દરેક શ્લોકનો અર્થ પણ લખેલો છે ને ભગવાનના સુંદર બધા, દરેકે દશમ સ્કંદના નામ, નવમ સ્કંદના નામ, દરેક સ્કંદના નામ. એટલે એ આપણે ગઈએ તો આખા ભાગવતનું પારાયણ થઈ ગયું કહેવાય. અને એ પ્રમાણે આખી પરંપરા અધિક માસમાં, પુરુષોત્તમ માસમાં પ્રસિદ્ધ છે. એવી રીતે નામ રામાયણ થઈ જાય. 2 ચતુશ્લોકી છે, એક બ્રહ્માજી વાળી છે, બીજા સ્કંદમાં કે એમ છે, અને એક રુદ્રાસુર ચતુશ્લોકી. એટલે બ્રહ્માજીએ જે કીધેલું છે એમાં વેદાંત જ્ઞાન, થોડુંક જ્ઞાન પરક અર્થ છે અને જ્ઞાન પ્રધાન જ એમાં અર્થ રહેલો છે. નારદજીને કે બ્રહ્માજીને બહુ યાદ નથી. બ્રહ્માજીને કીધું. હા, બ્રહ્માજીને, નારાયણ ભગવાને બ્રહ્માજીને કીધું. એ ચતુશ્લોકી ભાગવત કહેવાય. પણ ભક્તિ સંપ્રદાયમાં વલ્લભાચાર્યજી વગેરે જે બધા છે આચાર્યો, એમાં વૃત્રાસુરે જે 4 શ્લોક આપણે તમે પ્રાર્થનામાં ગાઓ છો ને, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મી ભૂત, એ ચતુશ્લોકી છે. એટલે ભાગવતનું લક્ષણ, ભાગવત કોને કહેવાય? તો ભાગવતના લક્ષણમાં એવું છે કે જ્યાં વૃત્રાસુરે 4 શ્લોકની સ્તુતિ કરી છે ને એને ભાગવત કહેવાય. આવી રીતે એટલે ભાગવતના લેવા માટે ચતુશ્લોકી એ પણ પ્રસિદ્ધ છે. એવી રીતે નામ રામાયણ ભગવાન શ્રી રામજીના બધી જે બાલકાંડની લીલાઓ પ્રમાણે નામ છે. તો દરેકે દરેક નામ જે છે ને એ બહુ સુંદર અર્થપૂર્ણ છે. શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ એટલે શેષ શૈયા ઉપર વિષ્ણુ ભગવાન સૂતેલા છે. તો એ શુદ્ધ બ્રહ્મ પરાત્પર છે, એટલે કે ક્યાંય આવી રીતે પ્રગટ રૂપે થયેલા નથી. પછી જ્યારે એમને બધી ગાયો જાય છે, બધા નહીં દેવો બ્રહ્માજી વગેરે બધા પ્રાર્થના કરવા માટે, ભગવાન ત્રાહિમામ પાહિમામ, આ બધા જે રાવણને બધાનો ત્રાસ કેટલો બધો વધી ગયો છે. તો એનાથી કાલાવેદિત ભગવાન હવે અવતારનો સમય થયો છે. કાળથી એમને કે ભગવાન
ભગવાન અવતારનો સમય થયો છે એ રીતે કાલાત્મક, એટલે કે હવે મારે આ અવતારનો સમય થયો છે એવો જેને જન્મ્યો છે સંકલ્પ, એવા રામ. શેષ તલ્પ સુખ નિદ્રિત રામ, શેષનાગની સૈયામાં સુખેથી શયન કરનારા, બ્રહ્માજી વગેરે દેવો દ્વારા પ્રાર્થિત. એટલે એક એવી રીતે નામ આવે છે. અને પછી સૂર્યવંશમાં દિનેશ વંશ મંડનમ, સૂર્યવંશમાં આવી રીતે પ્રગટ થયા, અવતરિત થયા, દશરથના નંદન કૌશલ્યા સુખવર્ધન રામ. તો બહુ સુંદર આનો રાગ છે. આપણે સામાન્ય રીતે સંસ્કૃતમાં, ગુજરાતીમાં તો રામ એવું શબ્દ બોલીએ છીએ ને, પણ સંસ્કૃતમાં રામ એવું નામ, રામ એટલે મ જે છે ને એ આખો બોલવાનો હોય. આ સંસ્કૃતમાં નામ છે બધા, એટલે શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ એવું નહીં, રામ એટલે મ જે છે ને. અર્જુન ઉવાચ આપણે ગીતામાં આવે શ્લોકો, અર્જુન ઉવાચ ના બોલાય, અર્જુન ઉવાચ એટલે ન જે છે ને એ આખો બોલવો પડે સંસ્કૃતમાં. તો એવી રીતે અહીંયા પણ નામ, જે નામ છે રામજીના, દરેક આખા રામચરિતનું પારાયણ 108 જે છે મંત્ર એનાથી થઈ જાય છે. તો નામ રામાયણ છે. બહુ સુંદર આનો ટ્યુન આવે છે. 4 નામનું એક ઓલું છે, પછી એની જે પીચ વગેરે ઊંચી થાય ધીમે ધીમે, એટલે તમને ફાવશે જ બોલતા, વાંધો નહીં આવે. તો બોલીએ આપણે. શુદ્ધમ બ્રહ્મ પરાત્પર રામ, કાલાત્મક પરમેશ્વર રામ, શેષતલ્પ સુખ નિદ્રિત રામ, બ્રહ્માદ્યમર પ્રાર્થિત રામ, ચંડ કિરણ ગુલ મંડન રામ, શ્રીમદ દશરથ નંદન રામ, કૌસલ્યા સુખવર્ધન રામ, વિશ્વામિત્ર પ્રિયધન રામ, ઘોર તાટકા ઘાતક રામ, મારી નિપાતક રામ, કૌશિક મખ સંરક્ષક રામ, શ્રીમદહલ્યોદ્ધારક રામ, ગૌતમ મુનિ સંપૂજિત રામ, સુર મુનિવર ગણ સંસ્તુત રામ, નાવિક ધાવિત મૃદુપદ રામ, મિથિલાપુર જન મોહક રામ, વિદેહ માનસ રંજક રામ, ત્ર્યંબક કાર્મુક ભંજક રામ, સીતાર્પિત વરમાલિક રામ, કૃતવૈવાહિક કૌતુક રામ, ભાર્ગવ દર્પ વિનાશક રામ, શ્રીમદયોધ્યા પાલક રામ, અગણિત ગુણ ગણ ભૂષિત રામ, અવનીતનયા કામિત રામ, રાગા ચંદ્ર સમાનન રામ, પિતૃવાક્યાશ્રિત કાનન રામ, પ્રિય ગુહ વિનિવેદિત પદ રામ, તત્ક્ષાલિત નિજ મૃદુપદ રામ, ભરદ્વાજ મુખ નંદક રામ, ચિત્રકૂટાદ્રિનિકેતન રામ, દશરથ સંતત ચિંતિત રામ, કૈકેયી તનયાર્થિત રામ, વિરચિત નિજ પિતૃકર્મક રામ, ભરતાર્પિત નિજ પાદુક રામ, દંડકવન જન પાવન રામ, દુષ્ટ વિરાધ વિનાશન રામ, શરભંગ સુતીક્ષ્ણાર્ચિત રામ, અગસ્ત્યાનુગ્રહ વર્ધિત રામ, ગૃધ્રાદીપ સંસેવિત રામ, પંચવટી તટ સુસ્થિત રામ, શૂર્પણખાર્તિ વિધાયક રામ, ખરદૂષણ મુખ સૂદક રામ, સીતા પ્રિય હરિણાનુગ રામ, મારીચાર્તિ કૃદાશુગ રામ, વિનષ્ટ સીતાન્વેષક રામ, ગૃધ્રાદિભગતિદાયક રામ, શબરી દત્ત પલાશન રામ,
वितवाली संहारक राम, वानर दूत प्रेषक राम, हितकर लक्ष्मण संयुत राम, कपिवर संतत संस्मृत राम, तन्गति विघ्न ध्वंसक राम, सीता प्राणाधारक राम, दुष्ट दशानन दूषित राम, शिष्ट हनुमद्भूषित राम, सीता शोध परायण राम, कृतचूड़ामणि दर्शन राम, कपिवर वचनाश्वासित राम, रावण निधन प्रस्थित राम, वानर सैन्य समावृत राम, शोषित सरिदीशार्थित राम, विभीषणाभयदायक राम, पर्वत सेतु निबंधक राम, कुंभकर्ण शिरच्छेदक राम, राक्षस संग विमर्दक राम, रावण चारण राम, समृद्ध दशमुख रावण राम, विधिभव मुख सुर संस्तुत राम, खस्तित दशरथ वीक्षित राम, सीता दर्शन मोदित राम, अभिषेक्त विभीषण नत राम, पुष्पकयानारोहण राम, भरद्वाजा विनिषेवण राम, भरत प्राण प्रियकर राम, साकेत पुरी भूषण राम, सकल स्वीय समानत राम, रत्नल सत्पीठास्थित राम, पटाभिषेकालंकृत राम, पार्थिव कुल सम्मानित राम, विभीषणार्पित रंगक राम, ईशकुलानुग्रहकर राम, सकल जीव संरक्षक राम, समस्त लोकाधारक राम, आगत मुनिगण संस्तुत राम, विश्रुत दशकंठोद्भव राम, सीतालिंगन निर्वृत राम, नीति सुरक्षित जनपद राम, विपिन त्याजित जनकज राम, कारित लवणासुरवध राम, स्वर्गत शंभुक संस्तुत राम, स्वतनय कुशलवनंदित राम, अश्वमेध क्रतु दीक्षित राम, कालावेदित सुरपद राम, अयोध्यक जन मुक्तिद राम, विधिमुख विबुधानंदक राम, तेजोमय निज रूपक राम, संस्कृति बंध विमोचक राम, धर्म स्थापन तत्पर राम, भक्ति परायण मुक्तिद राम, सर्वचराचर पालक राम, सर्वभवामय वारक राम, वैकुंठालय संस्थित राम, नित्यानंद पद स्थित राम, राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम. ના ના નથી કરવું. રજનીભાઈ છે ઠંડક છે. તો 108માં આવી રીતે નામ રામાયણ બહુ પ્રસિદ્ધ છે. આખું રામચરિતમાનસનું આપણે પારાયણ થઈ ગયું કહેવાય. બહુ સુંદર. એટલે જ્યારે રામાવતાર સંપન્ન થાય
પછી કાલાવેદી તો સુરપદ રામ, બધા દેવતાઓએ કીધું અયોધ્યામાં કેટલા વર્ષો સુધી રાજ થયું, પછી ભગવાન હવે પાછા ધામમાં જવાનો સમય થઈ ગયો છે, બધાના અયોધ્યાવાસીઓને મુક્તિ પ્રદાન કરે છે. હા, બધા આપણને આમ ખબર પડી જાય, જોકે ગુજરાતી તો છે જ, પણ આવી રીતે આ બહુ સાઉથમાં બહુ પ્રસિદ્ધ છે. આ શુભલક્ષ્મીના ઓલા અવાજમાં પણ છે. અને આવી રીતે દરેક નામ આપણે રામચરિતથી પરિચિત હોઈએ ને એટલે આપણને બહુ સુંદર મજા આવે છે, પડી જાય. હા, રામાવતાર, આપણે રામાવતાર વિશે થોડી ઘણી વાત કરીએ. રામજીની વાર્તા સાંભળીને આપણે બધા મોટા થયા છીએ, એવું કોઈ નથી. રામાયણની જ વાર્તા નાના હતા ત્યારથી, એવું કોઈ નથી જેને ભગવાન શ્રી રામચંદ્રજીનું કંઈ આવી રીતે નામ કોઈને ખબર ન હોય, રામાયણની વાર્તા, રામલીલા વગેરે કંઈ ખબર ન હોય. રામજીનું બાહ્ય વ્યક્તિત્વ તો આપણે લગભગ બધા એ જ વાતોથી મોટા થયા છીએ. સ્કૂલમાં કંઈક નાટક વગેરે કરવાનું હોય ને તો પણ રામાયણમાંથી આપણે પાત્રો અને તે બધું પસંદ કરીને કરતા હોઈએ છીએ. નાના હતા ત્યારથી રામચંદ્રજી જે છે ને એ વણાયેલા છે આપણા જીવનમાં. પછી સંસ્કૃત ભણવાનું આવ્યું. 8મા ધોરણમાં સંસ્કૃત ભણવા ગયા ત્યારે સૌથી પહેલાં રામના રૂપો જ હોય. રામ રામૌ રામા પ્રથમા, રામમ રામૌ રામાન દ્વિતીયા. હવે તો બધા રૂપો સૌથી પહેલાં રામ શબ્દના રૂપો આપણને ગોખવામાં આવે. એવી જ રીતે કોઈ પણ વસ્તુ ગેય રૂપમાં આવે ને એટલે રામના રૂપો યાદ કેમ રહી ગયા? કારણ કે આ ગેય રૂપમાં આવી રીતે જ્યારે સંસ્કૃતનો ક્લાસ હોય ને ત્યારે આવી રીતે આખી સ્કૂલમાં, અને અમે જે સંસ્કૃત ભણવા ગયા ત્યારે પણ શિક્ષક આવે સંસ્કૃતના ને ત્યાં સુધી આ ગાવાના હોય બધા રૂપો. રામ રામૌ રામા પ્રથમા. એટલે આવી રીતે દરેક વિભક્તિ રામની એવી રીતે કરવામાં આવે. રામો રાજમણિ સદા વિજય, એમાં પણ રામ શબ્દની બધી જ વિભક્તિઓ છે. રાજમણિ સદા, રામમ રમેશમ ભજે, દ્વિતીય વિભક્તિ. એ પ્રમાણે સર્વ વ્યવહારમાં રામ વણાયેલા છે. કોઈને પણ મળીએ, આપણે રસ્તામાં મળીએ, ગમે ત્યાં મળીએ, રામ રામ કેમ છો વગેરે આપણે કહેતા હોઈએ છીએ. છૂટા પડીએ કે આવજો વગેરે કહીએ ત્યારે પણ રામ રામ, આવજો, ફરી મળીશું વગેરે આપણે કહેતા હોઈએ છીએ. કંઈક આશ્ચર્ય થાય, ઓહ રામ રામ, એટલે આમ કંઈક આશ્ચર્યકારક ઘટના થાય ને તો પણ રામને યાદ કરીએ છીએ. અને જ્યારે બગાસું આવે, જય શ્રી રામ એમ કરીને, છીંક આવે વગેરે કંઈક થાય ને ત્યારે આપણે અંબે વાંચી જાય કે રામ રામને નામનું યાદ કરે. બગાસું છે, છીંક છે, આ બધા જે છે ને એ ઉદાન વાયુ, આપણામાં રહેલો જે ઉદાન વાયુ છે, ઉદાન વાયુનું કામ શું છે? ઉત્ક્રમણ કરવાનું, લઈ જવાનું. એટલે જે નવો દેહ મરણ સમયે પ્રાણ અપાન બધા શ્વાસ ધીમા પડી જાય, કશું સંભળાય નહીં, જોવાય નહીં, બધું જે છે શક્તિ આપણી ક્ષીણ થઈ જાય. ઉદાન વાયુ ત્યારે સક્રિય થતો હોય છે. એટલે બગાસું ખાઈએ વગેરે, છીંક આવે ત્યારે કેમ આપણે ભગવાનનું નામ લઈએ છીએ? ધારો કે ઉદાન વાયુ અહીં સુધી આવી ગયો હોય ને પછી આરો જતો રહેતો, એટલે ભાઈ રામનું નામ છેલ્લે બોલી લઈએ ને તો જીવનનું કલ્યાણ થઈ જાય. એટલા માટે આ બધા માન્યતાઓ આ રીતે આપણા જીવનને કોઈક રીતે દરેક પળે જાણે કે પરમાત્માનું નામ યાદ કરાવવા માટે જ છે. જેટલાય ઉત્સવો છે એ આપણા જીવનના લક્ષ્ય પ્રતિ સભાન કરવા માટે છે કે પરમાત્માનું આ સ્મરણ કરવાનું છે, પરમાત્માને યાદ કરવાના છે. પરમાત્માનું માહિક રૂપ આ જગત છે એમાં ખોવાઈ નથી જવાનું. પરમાત્માને યાદ કરવા, જીવન લક્ષ્યની સભાનતા જીવન વ્યવહારમાં રહે એટલા માટે રામનવમી છે. આ બધું આપણે પૂજા આરાધના વગેરે કરીએ છીએ કે જીવન લક્ષ્ય પ્રત્યે આપણને સભાન કરી જાય છે. મરતી વખતે પણ રામ રમી ગયા એવી રીતે આપણે શબ્દ પ્રયોગ થતો હોય છે. જ્યારે જીવાત્મા વિદાય લે, સ્વજન વિદાય લે ત્યારે એવો પ્રયોગ થાય છે, રામ રમી ગયા. પછી આપણે ધારો કે મૃત્યુ સમયે મરણ કાળ નજીક હોય ત્યારે રામનું નામ ના લઈએ તો આપણે જ્યારે અંત્યેષ્ટિ વગેરે ક્રિયાઓ થતી હોય ત્યારે બધા જાણે કે બોલે, એટલે કે રામ નામ સત્ય હે કે વગેરે જે બોલવામાં આવે છે કે જીવનના દરેક વ્યવહારમાં આવી રીતે રામચંદ્ર ભગવાન વણાયેલા છે. રામ, હા, એવી જ રીતે છે.
પછી પીરસવાનું હોય. આપણા જે આશ્રમો જે છે બધા ઋષિકેશ ને બધા જે પરંપરાગત આશ્રમો છે એમાં પણ રોટીરામ, દાલરામ આવી જ રીતે પીરસવા, બોલતા જાય ઓલું લઈને, વાસણ લઈને આવી જ રીતે પીરસવામાં પણ આવે છે. અને મીઠું આવી રીતે બોલે નહીં, રામ રસ એને કહેવામાં આવે છે. જો કોઈને વધારે પોતાની થાળીમાં જોઈતું હોય તો રામ રસ એવું કહેવામાં આવે છે. એટલે કંઈ પણ ભય લાગે કે જીવનના દરેકે દરેક લાગણીઓ જે છે ને આપણી, એ રામ નામ સાથે સાથે જોડાયેલી છે. એટલે રામ નામનો પણ ખૂબ જ આપણે મહિમા છે. બાળ રામચંદ્રજી છે, બાળ રામચંદ્ર કાકભૂષુંડીજી છે, એમના ઈષ્ટ દેવતા છે. એટલે બાળ રામનું બંદૌ બાલ રૂપ સોઈ રામું, સબવિધિ સુલભ જપત જીસુ નામું. એટલે આ જે છે ને આ દોહાથી પણ રામચરિતમાનસનું પારાયણ સંપુટ વગેરે થતું હોય છે. બંદૌ બાલ રૂપ સોઈ રામું, રામચંદ્રજીના એ બાળ રૂપનું અમે ધ્યાન કરીએ છીએ, અમને વંદન કરીએ છીએ. સબવિધિ સુલભ જપત જીસુ નામ, જેનું જપ કરવામાં આવી રીતે સર્વ કંઈ અનુકૂળ થઈ જાય છે. તો આ સંપુટ પણ બહુ જ પ્રસિદ્ધ છે, મંગલ ભવન મંગલહારીની જેમ. અને જે જનક સુતા જગજનની જાનકી, એ સીતાજીનો ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે, એ પણ બહુ જ પ્રસિદ્ધ છે. એનાથી બુદ્ધિની અને આ વૈરાગ્ય વગેરેની પ્રાપ્તિ થતી હોય છે. જનક સુતા જગજનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાનકી. એટલે એમની કૃપાનું આવાહન કરવા માટે શક્તિની આરાધના જ્યારે હોય, ચૈત્રી નોરતામાં ખાસ આ જનક સુતા જનની જાનકી દોહાથી આ સંપુટનું પારાયણ થતું હોય છે. રામચંદ્રજી બધામાં આદર્શ છે. આદર્શ પુત્ર કેવો હોય કે રામ જેવો પુત્ર હોય, કે પિતાના આવી રીતે વચનનું પાલન કરવા માટે વનવાસ વગેરે બધું સહન કરેલું છે. આદર્શ પતિ કેવો હોય તો કે રામચંદ્રજી જેવો હોય. આદર્શ રાજા કેવો હોય કે રામ રાજ્ય, આપણે ત્યાં રામ રાજ્ય વગેરે કહેવામાં આવતું હતું. એટલે કે રામજી જેવા રાજા હોય. આદર્શ, હા, રામ રાજ્યની સ્થાપના આપણે કહેવાય કે રામ ભરોસે બધું ચાલી રહ્યું છે. આપણે ખાલી અહીંથી ઘરે જઈએ, ઘરેથી અહીં આવીએ ને, રામ ભરોસે જ આવીએ છીએ. બાકી કેટલી સંભાવનાઓ બધું છે, પણ ખરેખર રામજી આપણા જીવનને સુંદર રીતે દોરી રહ્યા છે, સત્સંગ વગેરેનો લાભ આપી રહ્યા છે, એવું શ્રદ્ધાપૂર્વક આપણે માનવું જ પડે. એટલે આદર્શ રાજા છે રામ, પતિ, પુત્ર. આમ હિંમત, પરાક્રમ જોવું હોય ને કોઈનામાં તો પણ એ પણ રામજીમાં જોવા મળે છે. 12 કે 14 વર્ષની ઉંમરે તાડકા, મારીચ, સુબાહુ વગેરે બધા માયાવી મહાન રાક્ષસો છે, એને એક બાણ વડે આવી રીતે એમનો સંહાર કરેલો છે. રામજી એકલા હાથે 14,000 રાક્ષસોનો સંહાર કર્યો છે. એટલે પરાક્રમ ક્યાંક જોવું હોય, ભગવાનને આજાનું બાહુ કહેવામાં આવે છે. એટલે આમ ભગવાનના હાથ લાંબા છે એમ એવું નહીં, પ્રલંબ બાહુ વિગ્રહમ, એટલે કે ભગવાનના હાથ લાંબા છે કે આજાનું બાહુ છે, જાનું સુધી આવે છે એવું નહીં. ઘણું પરાક્રમ કરનારા એવા સામર્થ્યવાળા હાથ છે. ઘણું બધું સેવાથી માંડીને બધી વસ્તુઓ કરી જાણે ને એવા હાથ છે ભગવાનના. પછી રામજી ઈશ્વર છે. રામજીનો વૈરાગ્ય, એટલે રામજીનું જે અવતાર, જે બાહ્ય વ્યક્તિત્વ છે, વાલ્મીકી રામાયણ છે, પછી રામચરિતમાનસ છે, એમાં આપણને જાણવા મળે રામજીનો વૈરાગ્ય. એટલે ઉત્તમ શિષ્ય, આદર્શ શિષ્ય જે છે એ યોગ વશિષ્ઠ રામાયણમાં ખબર પડે. યોગ વશિષ્ઠ પણ આવી રીતે બહુ જ ઊંચો ગ્રંથ છે. વૈરાગ્ય પ્રકરણ આખું આવેલું છે. 16 વર્ષના યુવાન છે શ્રી રામચંદ્રજી, ત્યારે એમને જે વૈરાગ્ય જન્મે છે. એટલે આવો વૈરાગ્ય અમને પ્રાપ્ત થાવ એવી મહાત્માઓ પ્રાર્થના કરતા હોય છે કે રામ જેવો વૈરાગ્ય અમને પ્રાપ્ત થાય. એ વૈરાગ્ય છે. પછી જ્ઞાન પણ શ્રી રામચંદ્રજી જેવું હોય. ગૃહસ્થ જીવન પણ રામચંદ્રજી જેવું હોય. દરેકે દરેક કર્તવ્યો કેવી રીતે અહીંયા કરવામાં આવે છે. એટલે અહીંયા કહેવાય છે કે શિવજી જે છે ને એ પણ જ્ઞાન અને વૈરાગ્યના પ્રધાન કહેવાય. જ્ઞાનમ ઈચ્છેતુ શંકરાદ, કે શંકર ભગવાન જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ માટે શંકર ભગવાનની ઉપાસના કહેવામાં આવી છે. પણ શંકર ભગવાન ક્યાં હોય કે સ્મશાનવાસી, એટલે કે જીવનથી આવી રીતે કૌટુંબિક જીવનથી દૂર છે, સ્મશાનવાસી છે. પરંતુ રામચંદ્રજી તો ગૃહસ્થ ધર્મોનું પાલન કરતા કરતા એમનો જ્ઞાન અને વૈરાગ્ય આદર્શ છે. એટલે ગૃહસ્થ જીવનમાં કેવી રીતે જીવન, જ્ઞાનનિષ્ઠ જીવન કેવું હોય અને ધર્મનિષ્ઠ જીવન કેવું હોય.
રામો વિગ્રહવાન ધર્મ, તો સાક્ષાત જે ધર્મ છે એનું વિગ્રહ એટલે કે મૂર્તિમંત સ્વરૂપ શ્રી રામચંદ્રજી છે. તો આ રીતે યોગ વશિષ્ઠ મહારામાયણમાં કહેવામાં આવ્યું છે કે દરેકે દરેક આપણો જે જીવનની અવસ્થાઓ છે એમાં કેવા પ્રકારનું જીવન મૂલ્યો હોવા જોઈએ. શૈશવ અવસ્થા છે ત્યારે શું હોવું જોઈએ આપણા જીવનનું ધ્યેય વગેરે, પછી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ થાય ત્યારે કેવું હોય, બધું શ્રી રામચંદ્રજીએ જેવી રીતે કર્યું છે ને એ રીતે આપણું જીવન હોવું જોઈએ. એટલે રઘુકુળ જે છે, રઘુવંશીઓની જે જીવન રીતિ છે એનું અનુકરણ થવું જોઈએ. એ પ્રમાણે મહાત્માઓ સમજાવે છે કે શૈશવ અવસ્થામાં આપણે એવું લાગે શૈશવ અવસ્થા ખાલી ભણ કરવાનું, ના, જીવન લક્ષ્યનું ભાન થાય એવું આપણું બાળપણ હોવું જોઈએ. એટલે બાળપણમાં પણ આપણે આ રામાયણને બધી વાતો કરીને આપણે એ જ પહોંચાડવા માંગીએ છીએ કે જીવનનું લક્ષ્ય શું હોય ને એ આપણને નાનપણમાં પણ ખબર હોવી જોઈએ. ગૃહસ્થાશ્રમ, હા, રામ લક્ષ્મણની જોડી. એટલે ચારે ચાર ભાઈઓ વચ્ચે જે પ્રેમ હતો, એટલે કે કૌટુંબિક જીવન જે છે કેવું હોય એના પણ આદર્શ, આ બધા જ આદર્શ આપણને વાલ્મીકી રામાયણ અને રામચરિતમાનસ બધામાંથી મળતા હોય છે. રામજીને અમે ઓળખીએ, બાહ્ય વ્યક્તિત્વ તો આપણને આ બધા ગ્રંથોથી ખબર પડે છે, પરંતુ એ તો 1/4 અંશ છે રામાવતારનો. બાકીનામાં વાસ્તવમાં જે છે રામજીનું સંપૂર્ણ વ્યક્તિત્વ, એટલે આંતરિક સ્વભાવ કેવો છે, સામર્થ્ય કેવું છે, એમનું જ્ઞાનપરક પાસું વગેરે કેવું છે એ પણ આપણે જાણવું પડે. તો મહાત્માઓએ ચિત્રકૂટમાં જ્યારે જાય છે, દંડક વનમાં જાય છે શ્રી રામચંદ્રજી, ત્યારે અત્રિ મુનિને, સુતીક્ષ્ણ મુનિને, બધા ઋષિ મુનિઓએ જે સ્તુતિ કરી હોય છે ને એનાથી આપણને સમગ્ર એમના સ્વભાવનું, સામર્થ્યનું વગેરેનું પરિચય થાય છે. એટલે રામનવમી એટલે નવમની તિથિએ રામાવતાર થયો છે. તો ચૈત્રી નોરતામાં સુંદર બધું અનુષ્ઠાન વગેરે થાય છે. શેના માટે? આ 4 પ્રકારની નવરાત્રિ વગેરે જે છે એનું મહત્ત્વ છે. તો જેમ કે આસો માસની નવરાત્રિ હોય, દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, એ રીતે આપણે પૂજન કરતા હોઈએ છીએ. પહેલાં 3 દિવસ આપણે આધ્યાત્મિક સાધનામાં જે કોઈ પણ વિઘ્નો હોય એ બધા વિઘ્નોને, અસુરો, રાક્ષસો વગેરે જે છે એ આપણા કલ્યાણના માર્ગે અડચણ રૂપ છે, એ બધાને હટાવવા માટે, વિઘ્નને દૂર કરવા માટે દુર્ગાની, માં કાલીની આરાધના થતી હોય છે કે દુર્ગા દેવી પ્રસન્ન થાય, દુર્ગાના આવી રીતે ઉપાસના કરવાથી તો બધા વિઘ્નો દૂર થાય. એકવાર વિઘ્નો દૂર થાય, હૃદયમાં પરમાત્મા દર્શન કરવું હોય તો હૃદયમાં પરમાત્મા દર્શનની આડે આવનારા બધા વિઘ્નોને દૂર કરવા પડે. તો એ પહેલા 3 દિવસ મા દુર્ગાની આરાધના થાય, પછી મહાલક્ષ્મીની આરાધના 3 દિવસ થતી હોય છે. એટલે સદ્ગુણો, શ્રી એ સદ્ગુણોનું પ્રતીક છે. તો બધા સદ્ગુણો આપણામાં હોવા જોઈએ. દૈવી સંપત્તિ વગેરે જે છે એ પૂરેપૂરી આપણા હૃદયમાં પ્રગટે, એટલા માટે મહાલક્ષ્મી દેવીની આરાધના થાય. અને પછી જ્યારે સદ્ગુણો સંપન્ન આપણું હૃદય હોય, અધિકારી હૃદય બને, પછી પરમાત્માને ઓળખી શકીએ એવું જ્ઞાન, કે જ્ઞાન પ્રધાન છેલ્લા 3 દિવસ સરસ્વતીજીની આરાધના થતી હોય છે. તો અહીંયા ચૈત્રી નોરતા જે છે એમાં રામનવમી, 9મા દિવસે, 9મની તિથિએ રામાવતાર થયો છે. તો પહેલા 3 એટલે કે આપણા જીવનમાં જે અપરાધ થઈ ગયા હોય છે એ રાધ એટલે સેવા, અને અપરાધ એટલે ખોટી રીતે થઈ ગયેલી સેવા. અપરાધને સુધારવો હોય તો સાચી આરાધના કરવી પડે. તો સાચી આરાધના કરવા માટે આ 9 દિવસો હોય છે કે જેથી બધા અપરાધ આપણા ભગવાન ક્ષમા કરે, અપરાધને સુધારી લેવાનું આપણને એક તક ઊભી થતી હોય છે. તો કાયિક, વાચિક અને માનસિક, આ 3 સ્તરે 3 અપરાધ થઈ જતા હોય છે, અને એને સુધારવાના આ ચૈત્રી નોરતા વગેરે જે નવરાત્રિઓ આવે છે એ દિવસે ઉપાસના, દેવીની આરાધનાથી આપણે આ બધું સુધારી લેતા હોઈએ છીએ. આપણી ભૂલને સુધારવા માટે અને જીવન લક્ષ્યનું ભાન થાય ને એના માટે આ ઉત્સવો વગેરે જે કંઈ પણ ઉપાસનાઓ વગેરે છે એ છે. તો 3 મનના અપરાધ છે, 3 વાણીના અપરાધ છે, અને 3 શરીરના સ્તરે, કાયિક સ્તરે થતા બધા અપરાધ છે. એ 3 અપરાધથી મુક્ત થવા માટે કંઈક અપરાધ થઈ જાય ત્યારે રામચંદ્રજીનું 11 વાર નામ બોલી લઈએ, આપણા ઈષ્ટ દેવતાનું નામ સ્મરણ કરી લઈએ તો ભગવાન એ અપરાધ આપણો સુધારી લે છે.
એ વિષય ચિંતન આપણે ધનતણું ધ્યાન હતું અહર્નિશા આદરે સમરને શ્રીહરિ મેલ મમતા પરી ભજન છે. નરસિંહ મહેતા કહે છે કે સમરને શ્રીહરિ ભગવાનનું સ્મરણ કરવામાં અંતરાયરૂપ શું છે? કેમ તું સ્મરણ નથી કરતો? ધનતણું ધ્યાન તું અહર્નિશા આદરે એ જ તારે અંતરાય મોટી. એ વિષય છે આ પ્રાપ્ત થશે પછી આમ કરીશ, આપણે જે શેખ ચિલ્લીના વિચારો વગેરે જે કહીએ છીએ, એટલે આ વિષય પ્રાપ્ત થશે, આટલી મહેનત કરીશ ને આ પ્રાપ્ત કરી લઈશ અને સુખી થઈ જઈશ, આ બધું વિષય ચિંતન કહેવાય. એટલે એને એક અપરાધ કહેવામાં આવે છે. એટલે ભગવાન શ્રી રામચંદ્રજીએ આ જે 99 અપરાધ છે જે કેવી રીતે દૂર કર્યા એ પણ આપણે ભગવાનના જીવન ચરિત્રથી આપણે જાણી શકીએ છીએ. 16 વર્ષે ભગવાને વિષયોને ઓળખી લીધા. એટલે ભગવાન શ્રી રામચંદ્રજી તીર્થયાત્રાએ જાય છે અને પછી તીર્થયાત્રાએથી પાછા આવે છે ત્યારે એમને પૂરેપૂરો પરિપક્વ વૈરાગ્ય જન્મેલો હોય છે. એટલે વિષયોનો જે સ્વભાવ છે જગતના વિષયોનો એ એમણે ઓળખી લીધો છે. એટલે કર્તવ્ય પરાયણ જીવન જીવવું, એટલે વિષયો જે છે સંસારના જે કંઈ પણ આપણને આકર્ષણ જન્માવે છે એના પ્રત્યેનું ચિંતન દૂર ક્યારે થાય, એમાંથી મન પાછું ક્યારે વળે? આપણે આપણું કર્તવ્ય, વિષયો આપણામાં ભોગતા ભાવ જન્માવે છે. એટલે કે હું આને ભોગવું અને સુખી થવું, આ ભોગવું અને સુખી થવું, એટલે ભોક્તૃત્વ ચાલુ રાખે છે. એના કરતાં આપણે કર્તૃત્વ એટલે કે સાત્વિક કરતા, ભક્ત કરતા બનીએ, કર્તવ્ય પરાયણ જીવન જીવીએ તો વિષય ચિંતન નામના અપરાધથી છૂટી જવાય છે. તો કર્તવ્ય પરાયણ જીવન કેવી રીતે જીવવું? તો રામચંદ્રજીનું જીવન જુઓ, એ કેવું કર્તવ્ય પરાયણ જીવન જીવેલા છે. આળસ પ્રમાદથી માંડીને બધું છોડીને આપણે રામચંદ્રજી કર્તવ્ય પરાયણ જીવન જીવેલા છે. ગૃહસ્થાશ્રમના બાળક હતા ત્યારે, એક મોટા ભાઈ હતા ત્યારે એમણે કેવા કેવા કર્તવ્યો સંપન્ન કરેલા છે એ એમનામાંથી જોઈ શકીએ છીએ. પછી બીજો માનસિક અપરાધ છે વિચાર વગરની પ્રતિક્રિયા. એટલે આવેગાત્મક જે વર્તન થતું હોય છે આપણું વિચાર વગર, કે ગમે તેમ બોલી ગયા, ગમે તેમ આપણાથી થઈ ગયું વગેરે, એ બધું આવેગાત્મક વર્તન પણ મનનો અપરાધ છે. સ્વચ્છંદ વિહાર, મને ફાવે એમ કરું, મને ફાવે ત્યારે હું જમું, મને ફાવે ત્યારે ઉઠું, આ બધું સ્વચ્છંદ વિહાર છે. એ અપરાધ જ છે. તો એને સુધારવા માટે ભગવાન કેવી રીતે, જ્યારે ગમે ત્યારે આપણે જ્યારે વિશ્વામિત્ર ઋષિ સાથે જાય છે રામ અને લક્ષ્મણ, ત્યારે સૌથી છેલ્લે સુવાનું અને ગુરુજી ઉઠે પહેલાં ઉઠી જવાનું, પગ દબાવવાના અને ગુરુ સેવા અને બધું સંધ્યાવંદન બધું શ્રી રામચરિત માનસમાં બહુ સુંદર રીતે એનું વર્ણન કરવામાં આવેલું છે. વિચાર વગરની પ્રતિક્રિયા, આવેગાત્મક વર્તન પણ અપરાધ છે. એમાંથી પણ રામચંદ્રજીના જીવનમાંથી શીખવાનું છે કે આ આવેગાત્મક વર્તનથી કેવી રીતે છૂટી શકાય. બુદ્ધિનું નિયંત્રણ હોય, વિવેક જ્ઞાન વગેરે હોય તો આવેગાત્મક વર્તનથી છૂટી શકાય છે. એટલે ભગવાનને જ્ઞાનનિષ્ઠ અને ધર્મનિષ્ઠ કીધેલા છે. જ્ઞાન છે માટે ધર્મ વ્યક્ત થાય છે. એટલે આપણામાં જે સમજ છે, આપણે શાસ્ત્રોની જે કંઈ પણ સમજ પ્રાપ્ત કરી છે એ વ્યવહારમાં જે પ્રગટ થાય છે ધર્મ રૂપે, એટલે ધર્માચરણ રૂપે આપણું જ્ઞાન પ્રગટ થાય છે, અભિવ્યક્ત થાય છે. કારણ કે જ્ઞાન તો બૌદ્ધિક સમજ છે, પરંતુ એ વ્યવહારમાં ધર્મ રૂપે પ્રગટ થાય છે. ભગવાનનું સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવામાં આવે છે. તો સચ્ચિદાનંદ તો સ્વરૂપ છે, એ વ્યવહારમાં જ્યારે પ્રગટ થાય ને એને સ્વભાવ કહેવામાં આવે. એટલે સ્વરૂપ એ પોતાનું અંતર વસ્તુ છે, વ્યવહારમાં જે આપણને અનુભવાય છે ને એ સ્વભાવ અનુભવાય છે. તો આનંદ સ્વરૂપ છે ભગવાનનું, આપણા સૌનું. આનંદ વ્યવહારમાં પ્રગટ થાય કઈ રીતે? પ્રેમ રૂપે. બધાને વાલ પ્રેમ પહોંચાડીએ આપણે બધા માટે, એટલે કે એક જ રામ બધાના હૃદયમાં વિલસી રહ્યા છે, એટલે આપણે બધાને પ્રેમ, આનંદ પ્રેમ રૂપે પ્રગટ થાય વ્યવહારમાં. સતચિત ચૈતન્ય સ્વરૂપ જે છે એ કઈ રીતે પ્રગટ થાય? જ્ઞાન કઈ રીતે પ્રગટ થાય? અને સત એટલે કે અસ્તિત્વ, બધાનો સ્વીકાર, બધામાં સમદૃષ્ટિ રાખીએ આપણે ત્યારે એ જ્ઞાન પ્રગટ થાય છે વ્યવહારમાં. બધાનો સ્વીકાર, બધાની મર્યાદાઓનો અને વિશેષતાઓનો સ્વીકાર કરીએ તો સત અસ્તિત્વ સ્વરૂપ ભગવાન એ વ્યવહારમાં પ્રગટ થયા કહેવાય.
આ માણસની આ મર્યાદા છે, ચલો એની જોડે વાત નહીં કરવાની, વગેરે વગેરે જે છે નહીં, એની મર્યાદાનો સ્વીકાર કરીએ, એની વિશેષતાઓનો આદર કરીએ, ત્યારે સત સ્વરૂપ પ્રગટ થાય. એનો આપણે સમાવેશ કરીએ, સમદૃષ્ટિ રાખીએ તો ચિત્ત સ્વરૂપ વ્યવહારમાં પ્રગટ થાય. એને પ્રેમ કરીએ, વાલ પહોંચાડીએ, આનંદ સ્વરૂપ પ્રગટ થાય. તો ભગવાને એવી રીતે વ્યવહાર કરેલો છે. વિભીષણ જે છે એ પેલું કહેવામાં આવે છે ને કે રાવણે પોતાના 10 માથા નું બલિદાન આપ્યું. બલિદાન શબ્દ છે એટલે કે પોતાના અહંકારનું આવી રીતે સમર્પણ કરી દીધું રાવણે. 10 માથા હોમી દીધા અતિરુદ્ર યજ્ઞમાં. ત્યારે શિવજી પ્રસન્ન થયા અને એને આવી રીતે આ બધી લંકા સોનાની વગેરે પ્રાપ્ત થઈ. જે સમૃદ્ધિ રાવણે પોતાના 10 માથા આપીને શિવજીને પ્રસન્ન કરીને પ્રાપ્ત કરી હતી, એ સંપત્તિ, એ સમૃદ્ધિ વિભીષણને કઈ રીતે મળી ગઈ? હા, શરણાગતિ. બહુ સુંદર સુંદરકાંડનો દોહો છે કે ભગવાન તમારો છું, બસ તવાસ્મી, એટલે કે તવાસ્મીને શરણાગતિ મંત્ર કહેવામાં, તવ અસ્મી, ભગવાન તમારો છું. એટલે વિભીષણને કશું બલિદાન ના આલવું પડ્યું અને બધું માથા બાથા કશું કાઢવું ના પડ્યું. વિભીષણ માત્ર શરણાગતિથી એ સંપત્તિ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે આ પ્રમાણે. અને ત્રીજો માનસિક અપરાધ છે દૂરદર્શિતા. માત્ર વર્તમાનનો જ લાભ જોઈએ, તાત્કાલિક લાભ. આમ બધાને અત્યારે તરત જોઈએ છે, તરત ભગવાનના દર્શન કરવા છે, તરત આ લાભ જોઈએ છે, એવું નહીં. એટલે દૂરદર્શિતા, ધીરજ વગેરે જે રામચંદ્રજીની પણ જે ધીરજ છે, એટલે રામચંદ્રજીના જીવનનું અનુસરણ કરીને, શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશનું અનુસરણ કરીને, રામચંદ્રજીના જીવનનું એમણે જેવું કર્યું છે એવું કરીને આપણે આ માનસિક 3 માનસિક અપરાધ જે છે એને સુધારવા જોઈએ. તો માનસિક અપરાધ એટલે કે ભગવાનનું સતત ચિંતન, મનન વગેરે અનુસંધાન થાય. તો નામદેવજીને કે એકનાથજીને કોઈએ એવું પૂછ્યું કે ભગવાન તમે આવી રીતે સતત ભજન ભગવાનનું કઈ રીતે કરી શકો છો? મારે પણ આવી રીતે એકદમ બસ સતત ભજન કરવું, પણ મારું મન તો કંઈ ભગવાનમાં રમતું નથી, બીજું બધું જ યાદ કરે છે. આખો દિવસ મારે ભગવાનનું ભજન કરવું હોય. તો એકનાથજી કહે છે એવું છે, આખો દિવસ તારી કુંડલી લાવજે ને એકવાર. તો ઓલો ભાઈ ભગત જાય છે, કુંડલી લઈને આવે છે. આમ કુંડલી જુએ છે, આમ જુએ, એની સામે જુએ, એટલે કુંડલીમાં તો બસ હવે બહુ ઓછો સમય છે, હવે તો 1 મહિનોય માંડ છે, એવું એકનાથજીએ કીધું. અમારી પાસે આટલો ઓછો સમય છે. તો પછી તો જતો રહ્યો ઘરે. જે કંઈ પણ, એટલે પોતાનું મૃત્યુ આટલું નજીક છે એવું એને ખબર પડી તો બધી વસ્તુઓ, ચિંતા, ભાર, જે કંઈ જવાબદારી, કર્તવ્યો તો બધું એને સોંપી દીધું અને બસ આખો દિવસ ભગવાનનું નામ લેવા માંડ્યો. અને મહિનો થાય છે પણ હજી તો બાપુ કંઈ એવું કંઈ કશો રોગ થયો નહીં ને કંઈ થયું નહીં. એટલે એને જરાક કે એકનાથજી તો આ જૂઠું ના બોલે, તો ભગવાનના પરમ ભક્ત છે. તો મહિનો થઈ ગયો, મહિના ઉપર 10 દિવસ થયા તો પાછો આવે છે કે એકનાથજી આપણે તમે તો મહિનાનો જ સમય આપ્યો હતો ને હું તો હજી જીવું છું, આપણું મૃત્યુ કંઈ આવ્યું નહીં, કે તને 1 મહિનાનું મૃત્યુ આટલું નજીક લાગતું હતું તો તું કેવું બધું છોડીને ભગવાનનું ભજન કરવા લાગ્યો ને? હું તો મૃત્યુને બાજુમાં ઊભેલું જોઉં છું, એટલા માટે હું આખો દિવસ ભજન કરી શકું છું. એટલે અંતઃકરણને શુદ્ધ કરવા માટે મહાત્માઓ એવું કહે છે કે આપણે ઘણી બધી સાધનાઓ કરીએ છીએ જીવ ભાવે. આટલા જપ કરું છું, આ સવારે ઉઠું છું, આ કરું છું, તે કરું છું, પણ જીવ ભાવે જે સાધનાઓ કરીએ છીએ એનાથી લાભ ચોક્કસ થાય છે, પુણ્યો મળે છે, પરંતુ પાપથી આસુરી સંસ્કારો જે કંઈ પણ છે એ આપણા મનને ખેંચી તો જાય જ છે. ગમે તેટલી સાધના કરવાથી આ આસુરી સંસ્કારોથી છૂટી શકાતું નથી. એવું કંઈક કરવું છે કે જેથી અસુરોને હું કાયમ માટે જીતી જાઉં, કે અસુરો મારા ઉપર પ્રભાવ ના જન્માવે. આસુરી વૃત્તિઓ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે, આ રોજ બરોજનો દેવો અને અસુરો વચ્ચેનો ઝઘડો થા કરે છે. ક્યારેક દેવો જીતી જાય, ક્યારેક અસુરો જીતી જાય. એવું કંઈક કરવું છે કે અસુરોને કાયમ માટે જીતી જવું. 2 યુદ્ધો થતા હોય 2 જણ વચ્ચે, તો કાયમ માટે જીતી જવા માટે શું ઉપાય છે? એને પતાવવા જ પડે. તો બીજી વાર પછી દેવો અસુરો વચ્ચે યુદ્ધ થાય જ નહીં. તો દરેકે દરેક, એટલે કે દેવાસુર સંગ્રામ જેના મનમાં ચાલે છે ને એને જ સાધક કહેવાય. એટલે અસુરો નડવા જોઈએ આપણને. અસુરો જેને નડે, આસુરી વૃત્તિઓ,
એને જ સાધક કહેવાય, ભક્ત એને કહેવાય કે એને છૂટવું છે. જેના મનમાં અસુરો સાથે કંઈ યુદ્ધ જ નથી, એટલે રાગ દ્વેષ કામ ક્રોધ આવેગપૂર્વક જીવન જીવવામાં શું વાંધો શું છે, એટલે એને તો સાધક જ ના કહેવાય. એટલે આપણા મનમાં આમ આવું થતું હોય ને યુદ્ધ ગડમથલ, તો સારું કહેવાય, સારી નિશાની છે કે આપણા અસુરોને ઓળખ્યા અને અસુરોનો નાશ કરવા માટે આપણે જાણે કે તત્પર છીએ. તો એવું કંઈક સત્કર્મ કરીએ, એવું કંઈક સાધના કરીએ કે અસુરોને કાયમ માટે જીતી જઈએ. તો કઈ રીતે જીતાય? તો અસુરો જ્યારે આપણે કંઈક વાણીથી જપ કરીએ, સ્તોત્ર પાઠ કરીએ, ગમે તે સાધના કરીએ, પગ પ્રદક્ષિણા કરીએ, આંખથી દર્શન કરીએ સુંદર ભગવાનના રૂપનું, એટલે આપણી પાસે ભગવાનના દર્શનની, ભગવાનની પ્રાપ્તિના સાધનો જે છે, 10 ઇન્દ્રિયો છે, મન બુદ્ધિ વગેરે છે, એ નબળાઈ, એની નબળાઈ કઈ છે એ અસુરોને ખબર છે. એટલે કોઈની પણ સાથે યુદ્ધ કરવું હોય ને તો શત્રુની નબળાઈ ખબર હોવી જોઈએ. એટલે અસુરોને જે છે ને આપણા સાધનોની નબળાઈ ખબર છે અને નબળાઈને જે વિંધે છે, અને માટે આપણે હંમેશા માટે ભગવત ભજન જે છે વગેરે આસુરી સંસ્કારોથી કાયમ માટે છૂટી શકતા નથી. તો આ બધી ઇન્દ્રિયો, મન બુદ્ધિ વગેરેમાં નબળાઈ શું છે? બે નબળાઈ છે, સ્વાર્થ અને અભિમાન. એટલે ધારો કે વાણી જપ કરતી હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, રામ 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 વગેરે કંઈ કરો, કોઈ જરાક ધ્યાન આપે છે કે નહીં, મારી નોંધ લે છે કે નહીં હું જપ કરું છું વગેરે, એટલે અભિમાન, હું આટલા જપ કરું છું, આટલી માળા કરું છું. આપણી દરેક ઇન્દ્રિયોમાં કંઈક અભિમાન છે, હું આ કર્યું, મેં આ કર્યું વગેરે. અને સ્વાર્થ, આનો લાભ છે, આજે સુંદર ભજન ગાયું, કોઈએ વખાણ્યું નહીં એમ, એટલે કે કંઈક આપણને સ્વાર્થ દેખાય છે. હું વધારે સારું બોલું ને તો વધારે બધાને મજા આવે, બધા વાહવા કરે એમ. એટલે કે વાણીમાં પણ સ્વાર્થ છે અને અભિમાન છે, આંખમાં પણ સ્વાર્થ છે, અભિમાન છે, દરેક. એટલે આપણા જે કરણગ્રામ, આપણા સાધનો જે છે પરમાત્માની પ્રાપ્તિના, એમાં જે નબળાઈ રહેલી છે ને એ અસુરો જાણે છે. એટલે અસુરો આ નબળાઈ ઉપર જ જાણે કે આક્રમણ કરે છે, અને એટલે આ નબળાઈથી દૂર થવું જોઈએ. તો નબળાઈથી કઈ રીતે દૂર થાય? તો દરેક શક્તિ, આંખમાં જોવાની, વાણીમાં બોલવાની, કાનમાં સાંભળવાની જે શક્તિ છે, એ જે શક્તિ છે ને એને પ્રાણ વગેરે પરમાત્મા કહેવામાં આવે છે. શક્તિ પરમાત્માની છે. આંખમાં જોવાની, કાનમાં સાંભળવાની શક્તિને સ્વાર્થ કે અભિમાન નથી. હૃદય આટલું બધું ધબકે છે, શ્વાસોશ્વાસ ચાલે છે, રુધિરાભિસરણ તંત્ર વગેરે બધું ચાલે છે, તો 5 પ્રાણ છે ને એ પ્રાણને પરમાત્મા સાથે આપણા શાસ્ત્રોમાં સરખાવવામાં આવે છે કે ઇન્દ્રિયો, મન બુદ્ધિમાં તો સ્વાર્થ અને અભિમાન રૂપી નબળાઈ છે, પરંતુ જે આખા શરીરને ઉપાધિને ચલાવે છે 5 તંત્રો, એ પ્રાણમાં કોઈ સ્વાર્થ અને અભિમાન નથી. પ્રાણની જેમ આપણે, પરમાત્માની જેમ આપણે જો કર્તવ્યપરાયણ જીવન જીવીએ, કે પ્રભુનું આરાધનાપૂર્ણ મારું જીવન હોય, તો સ્વાર્થ અને અભિમાન રૂપી નબળાઈથી છૂટી શકીએ છીએ. અને પછી અસુરો આપણને કંઈ જ આપણું બગાડી ન શકે. આપણામાં નબળાઈ ના હોય ને તો પછી આ અસુરોથી કાયમ માટે છૂટી શકાય છે. એટલે ભગવાનનું ભજન કાયમ માટે થાય એના માટે આ વાત કરી. પછી 3 વાણીના અપરાધ છે. એક અસત્ય ભાષણની આપણને જાણે કે સ્વભાવથી ટેવ પડેલી હોય છે, અને પછી કટુ વચન, કઠોર વચન બોલવાની ટેવ પડેલી હોય છે. એટલે 3 અપરાધો છે. એટલે સામાન્ય રીતે આ 9 દિવસ છે તો ચલો આ 9 અપરાધ ન થાય એનું ધ્યાન રાખીએ. અને ધારો કે એકાદો અપરાધ થઈ ગયો તો 11 વાર શ્રી રામચંદ્રજીનું, દેવીનું, આપણા ઈષ્ટ દેવતાનું નામ સ્મરણ કરી લઈએ, જેથી અપરાધ સુધરી જાય. અપરાધને સુધારવાની જવાબદારી પરમાત્માની છે. કટુ વચન, કઠોર વચન, આપણી જીભ જે છે એ અત્યંત હાડકા વગરની છે. દાંત બીજે બધે હાડકાઓ છે, એક જીભમાં છે ને હાડકું નથી. એટલે એ શું બતાવે છે કે આપણે નમ્રતા રાખવાની છે બોલવામાં. જીભમાં હાડકા હોત તો કેવો જવાબ, ઠાપ 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 આમ તેમ બધો જુદો જ અવાજ આવે, એટલે સામેવાળાને સાંભળવું ના ગમે હકીકતમાં. પણ કઠોર જીભ, કઠોર વાણી નહીં, વાણી હંમેશા નમ્ર હોવી જોઈએ. ભક્ત હૃદય નમ્ર હોય છે, એટલે નમ્ર, એટલે એ પણ અપરાધ થઈ જાય તો આપણે એને સુધારવા માટે રામચંદ્રજીનું આવી રીતે સ્મરણ કરવું જોઈએ. હંમેશા ગમે તેટલો આવેગાત્મક વર્તન એ નથી હોતું. રામચંદ્રજીના જેટલા સંવાદો છે રામચરિતમાનસમાં કેટલા નમ્રતાથી ભરેલા હોય છે. અને નિંદા,
વાણી દ્વારા એક નિંદારૂપી અપરાધ, બીજાની નિંદા, એક સૂક્ષ્મ રસ મળતો હોય છે બીજાની નિંદા, તો એનાથી દૂર કઈ રીતે થવાય? બીજાના દોષો વાણી બોલે એટલે એને તો કંઈ નુકસાન નથી થતું, પણ નુકસાન આ વાણીને, જીભને થતું હોય છે. એટલે બીજાના દોષ, બીજાના ઘરનો કચરો આપણા ઘરમાં લવાય નહીં. એટલે બીજાના દોષ વગેરે હોય, વાણી બીજાને કહેતી હોય ત્યારે બીજાના ઘરનો કચરો હકીકતમાં લાવતી હોય છે. એનાથી પણ મુક્ત થઈએ. 9 દિવસ ચૈત્રી નોરતા વગેરે જે કંઈ પણ છે એમાં આ 3 વાણીના સ્તરના અપરાધથી પણ આપણે રામ સ્મરણથી છૂટી શકીએ છીએ. ને શારીરિક સ્તરે 3 પ્રકારના અપરાધ જે છે, ચોરી એટલે આ માત્ર ચોરી કરવી એવું નહીં, બીજાની મહેનતનું પચાવી પાડવું, અથવા તો બીજાએ કોઈકે મહેનત કરી હોય, આ મેં કર્યું એવું કહીએ એને પણ ચોરી કહેવામાં આવે છે. ચોરી છે વ્યભિચાર એટલે ધર્મની મર્યાદાનો ભંગ કરીએ તો એ પાપ જ કહેવાય છે. એટલે એ, અને પછી હિંસા, કોઈને પણ દુઃખ આપીએ, દુઃખદ વર્તન કરીએ તો એ પણ અપરાધ જ છે. તો 3 વાણીના, 3 મનના અને 3 કાયિક સ્તરે થતા જે અપરાધ છે એને અપરાધને સુધારવા માટે અપરાધ જે છે ભગવાનને સમર્પિત કરીએ. ભગવાન આ અપરાધ થઈ ગયા છે, તમે સુધારી લો, તમે આવી રીતે સંભાળી લો, અમે આપનું નામ સ્મરણ વગેરે કરીએ છીએ, એનાથી અપરાધને સુધારી લો. એટલે રામનવમી એટલે કે 9મી તિથિએ ભગવાનનો રામાવતાર થયો છે. આ બધા 9 અપરાધથી જ્યારે છૂટી જાય છે જીવ, ત્યારે એના હૃદયમાં જ આત્મા રામ રૂપે રામજીનો જન્મોત્સવ થતો હોય છે. તો ભગવાન શ્રી રામચંદ્રજી ધર્મમૂર્તિ અને જ્ઞાનમૂર્તિ છે. તો એ કઈ રીતે ખબર પડે? તો બહુ સુંદર સ્તુતિ કયું પાનું છે? 146. અત્રિ મુનિ, અત્રિ અનસૂયા, હા, ભગવાન આવે છે ચિત્રકૂટ રઘુનંદન છાય, રામ રામ સમાચાર સબ સુધી મુનિ આય. બધા મુનિઓ, કેટલા કરોડો બધા ઋષિ મુનિઓ આવી રીતે ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરવા માટે આવે છે. અત્રિ અને અનસૂયા એના પુત્ર રૂપે આવી રીતે દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું. અત્રિ એટલે 3 સત્વ રજસ તમસ, આ 3 માયાના જે ગુણો છે એનાથી જે પર છે, માયાતીત જે છે એવા અત્રિ મુનિ છે. અને અનસૂયા એટલે આપણે પણ, એટલે અત્રિ અને અનસૂયા જ આપણા હૃદયમાં હોય તો ભગવાનનું પ્રાગટ્ય થાય. અસૂયા એટલે ઈર્ષ્યા. ગુણેશુ દોષ દર્શનમ અસૂયા. કોઈક સારું કામ કરતો હોય, કચરો વાળતો હોય તો બધાને બતાવવા માટે વાળે છે એમ. એટલે કે ગુણ, સારું કામ કરતો હોય તો એ કંઈક જાણે કે બીજા નિંદા કરે એની, એને અસૂયા કહેવામાં આવે છે. અનસૂયવે, ભગવદ્ ગીતામાં પણ અર્જુનને ઘણી બધી વાર અનસૂયવે એ સંબોધન ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને માટે કરે છે. એટલે અર્જુન કોને કીધો છે? અર્જુન એટલે કે જે રુજુ છે, સરળ છે, અનસૂયા છે. પ્રવક્ષ્યામી અનસૂયવે ઇદંતુ તે 9મા અધ્યાયમાં ઘણી બધી વખત અનસૂયવે સંબોધન આ અર્જુન માટે ભગવાને કરેલું છે. તો અત્રિ અને અનસૂયા એટલે કે એવું હૃદય હોય આપણું, ત્યારે હૃદયમાં ભગવાનનો અવતાર થતો હોય છે. આમાં છે બહુ સુંદર મત્સર એને કહેવામાં આવેલું છે કે માત્સર્ય જે છે શબ્દ, એમાં આપણે જોઈશું વિગતહીન મત્સરાહા, ચલાવી લે મત્સર. આખી દુનિયામાં કોઈ એક વ્યક્તિ માટે પણ આપણને દ્વેષ હશે ને તો પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય, એવું મહાત્માઓ કહે છે. એટલે એક વ્યક્તિ માટે પણ, એટલે આમાં એવું મહાત્માઓએ બહુ સુંદર, ક્યાં ગણેશાનંદજી એટલે સાધના સદન કનખલવાળા, કનખલ જે છે હરિદ્વારમાં સાધના સદન આપણા જ બહુ જૂનો વેદાંત આશ્રમ છે. એમાં ત્યાંના અત્યારે નથી એ મહાત્મા, પણ એ કહેતા હતા કે આવી રીતે પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ છે. આમ સામે પરમાત્મા દેખાય છે, બસ એમના ત્યાં જઈને ચરણ પકડવાના છે, ભેટવાનું છે પરમાત્માને. અને એ બસ આ રસ્તામાં આપણો એક શત્રુ આવી ગયો, પરમાત્મા ઉભા રહો, પહેલાં આને હું બરોબરનો મેથી પાક ચખાડીને પછી આવું, ત્યાં પરમાત્મા ગાયબ થઈ જાય. એટલે કોઈને પણ એમ કે પરમાત્માની પ્રાપ્તિ માટે કોઈના માટે શત્રુભાવ, દ્વેષભાવ, મત્સરભાવ હશે ને તો પરમાત્મા આવી રીતે બહુ સુંદર. આ ગોપીઓ અને વ્રજવાસીઓમાં પણ
આવી રીતે ગોપી દર વખતે શ્રી કૃષ્ણ પરમાત્માને આવી રીતે જ્યારે જાય વ્રજમાં ગાય ચરાવવા માટે ત્યારે માળા વગેરે અર્પણ કરે, પાછા આવે ત્યારે પણ માળા અર્પણ કરે. બહુ સુંદર. ત્યાં માળા બનાવતી વખતે શ્રી કૃષ્ણનું જ ચિંતન કરતી હોય. તો એક ગોપીથી એકવાર પોતાને આવી રીતે સાસુનું કે આવું હેરાન કરે છે મને નામ તેમ કંઈક, એટલે કે એક વ્યક્તિ માટે પણ થોડુંક દ્વેષ, થોડુંક ક્રોધ વગેરે ચિંતન થયું ગોપી વડે. તો એ માળા પહેરાવા જાય છે ને તો માળા કરમાયેલી હોય છે. એટલે કરમાયેલી માળા કનૈયાને થોડી અપાય, તો કેમ કરમાઈ ગઈ? હૃદયમાં કૃષ્ણનું નહીં બીજાનું આવી રીતે દ્વેષપૂર્વકનું ચિંતન હતું માટે માળા કરમાઈ ગઈ. એટલે બહુ સુંદર રીતે સમજાવવામાં આવે છે. હૃદયમાં કોઈના, એટલે જ્યારે કોઈની પણ મર્યાદા જોઈએ કે આપણને ન ગમે એવું અપ્રિય પાસું ક્યાંક જોવા મળે ને ત્યારે હંમેશા વિચાર કરવાનો કે દરેકે દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. અગ્નિમાં હાથ નાખીએ તો દાઝી જ જવાય ને, તો એમાં અગ્નિને કંઈ કહેવાય ખરું? નહીં, એનો સ્વભાવ છે. અને સ્વભાવ અગ્નિને પૂછે એ કેમ દજાડે છે? નહીં, અગ્નિમાં ભગવાને એ સ્વભાવ મૂકેલો છે. એટલે કશું જ ફરિયાદ, જીવનમાં કોઈ ફરિયાદ જ ના રહે. કે ભગવાને એ વ્યક્તિનો એવો સ્વભાવ બનાવેલો છે માટે એનાથી આવું વર્તન થઈ જાય છે. એટલે આવું આપણે જાણે કે રોજ એકવાર આવું ધારણ કરવાનું. એટલે કે વ્યક્તિનો દોષ, કે વ્યક્તિ અપમાન કર્યું કે ગમે તે હોય ને, એમ કરીને આયા ક્યાં આપણે પરમાત્મા સુધી પહોંચી ગયા કે ભાઈ પરમાત્માએ એમનો સ્વભાવ એવો મૂકેલો છે, એ સ્વભાવને લીધે એનાથી આવું વર્તન થઈ જાય છે. એમાં એ વ્યક્તિનો કોઈ દોષ નથી. એટલે આપણે એ વર્તનમાંથી, એ દોષમાંથી, એ હર્ટ ગિલ્ટ ફિલિંગ જે જન્મી હતી એમાંથી સીધા પરમાત્મા સુધી પહોંચી જઈએ છીએ. એટલે આ રીતે મત્સરથી પણ આપણે મુક્ત થઈ શકીએ છીએ. હા, તો આ અત્રિ મુનિ જે છે આ બહુ સુંદર સ્તુતિ છે ભગવાનની. અને આવી રીતે અડધું સંસ્કૃત છે, યમક અલંકાર કહેવામાં આવે છે આને. એટલે ઘણી બધી ભાષાઓ જાણે કે હોય અંદર. ખાલી નમામી અને ભજામી બે ક્રિયાપદ છે. હું શ્રી રામચંદ્રજીને નમન કરું છું અને આવા શ્રી રામચંદ્રજી એમના આવા સ્વભાવવાળા, આવા સામર્થ્યવાળા, આવા પરાક્રમવાળા શ્રી રામચંદ્રજીનું હું ભજન કરું છું. એટલે નમામી અને ભજામી આમ લાગે સંસ્કૃતમાં ક્રિયાપદો છે, પરંતુ આવી રીતે ઘણી બધી ભાષાઓ, હિન્દી ને બધું ભેગું છે. એટલે તો ભક્તાવતાર, ભક્તવત્સલતા વગેરે જે છે, એટલે એક એક શ્લોકમાં એક એક પાસું શ્રી રામચંદ્રજીનું આવી રીતે સ્મરણ કરેલું છે. સ્વભાવનું, સામર્થ્યનું, સૌંદર્યનું વગેરે સુંદર બધું આમાં સ્મરણ કરેલું છે. એકવાર બોલી લઈએ આપણે. આનો રાગ કંઈ તમે લોકો બોલો છો? હા, બહુ સુંદર છે. વાલુશીલકોમલમ ભજામિ તે પદાંબુજમ અકામિનાં સ્વધામદમ નિકામશ્યામ સુંદરમ ભવાંબુનાથમંદરમ પ્રફુલ્લકંજલોચનમ મદાદિદોષમોચનમ પ્રલંબબાહુવિગ્રહમ પ્રભો પ્રમેય વૈભવમ નિષંગચાપસાયકમ ધરમ ત્રિલોકનાયકમ દિનેશવંશમંડનમ મહેશચાપખંડનમ મુનીન્દ્રસંતરંજનમ સુરારિવૃંદભંજનમ मनोजवैरिवन्दितम् अजादिदेवसेवितं विशुद्धबोधविग्रहं समस्तदूषणापहम् नमामि इन्दिरापतिं सुखाकरं सतां गतिं भजे सशक्तिसानुजं शचीपतिप्रियानुजं त्वदङ्घ्रिमूलये नरा भजन्ति हीनमत्सरा भजन्ति नो भवार्णवे वितर्कवीचिसङ्कुले विविक्तवासिनः सदा भजन्ति मुक्तये मुदा निरस्य इन्द्रियादिकं प्रयान्ति ते गतिं स्वकम् तमेकमद्भुतं प्रभुं निरीहमीश्वरं विभुं जगद्गुरुं च शाश्वतं तुरीयमेव केवलं भजामि भाववल्लभं कुयोगिनां सुदुर्लभं स्वभक्तकल्पपादपं समं सुसेव्यमन्वहम्.
અનુપરૂપ ભૂપતિમ નતોહમુર્વિજાપતિમ પ્રસીદ મે નમામિ તે પદાબ્જ ભક્તિ દેહી મે પઠન્તિ યે સ્તવમ ઇદં નરાદરેણ તે પદમ વ્રજન્તિ તાત્ર સંશયં ત્વદીય ભક્તિ સંયુતા બિનતી કરી મુનિ નાઈ સિરો કહ કર જોરી બહોરી ચરણ સરોરુહનાથ જની કબહુ તજય મતિ મોરી. ચરણ સરોરુહનાથ, હે નાથ ચરણ સરોરુહ, સરોહ એ રૂહ એટલે કમળ, તો આપના ચરણ કમળને મારી મતિ મારી બુદ્ધિ ક્યારેય ન છોડે. એટલે ભગવાનના ચરણ કમળમાંની ભક્તિ, પણ બધા ભક્તોએ જે છે ને ભગવાનના ચરણ કમળની ભક્તિ જ માગી છે. એ પણ એક બહુ સુંદર અર્થ છે. ભગવાનની ચરણ કમળની ભક્તિ માગવી એટલે શું? અને હા આગળ કેમ ગયું? હા કરાર વિંદેન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ. એટલે ભગવાન કેમ પોતાના અંગૂઠાનું આવી રીતે મોંમાં સેવન કરી રહ્યા છે? બધા ભક્તો ભગવાનના અંગૂઠાનો અગ્રભાગ, એ જે જ્યોતિ છે ને એનું પોતાના હૃદયમાં ધ્યાન કરતા હોય છે. એટલે મોટા મોટા યોગીઓ ઋષિ મુનિઓ મારા અંગૂઠાના અગ્રભાગનું આવી રીતે ધ્યાન કરતા હોય છે. આટલા વર્ષોના વર્ષો તપસ્યાઓ, કેટલાય વ્રત તપ ને બધું કરતા હોય છે ચરણ કમળની ભક્તિ માટે. લાઈને હું જરા જોઉં તો ખરો એમાં શું સ્વાદ રહેલો છે. એટલે ભગવાન આવી રીતે અંગૂઠો પોતાના મોંમાં મૂકતા હોય છે. તો પહેલું જે શ્લોક આ છે એમાં ભક્ત એટલે સ્વભાવ, ભગવાનનો સ્વભાવ અહીંયા કીધેલો છે. નમામિ ભક્ત વત્સલમ, તો ભક્ત વત્સલતા, તો વત્સલા ગાય જે છે, તો ગાય માતા જે છે પોતાનું જે વાછરડું નવું જન્મેલું હોય તો એને ચાટીને સાફ કરે છે. ગંદુ છે ત્યારે નાહી ધોઈ ના આવે, ગંગાજળ છાંટી ના આવે એવું કોઈ નથી કહેતું. આપણે નાના હોઈએ, મમ્મી પપ્પા હોય અને બહાર ચોમાસામાં ખાબોચિયામાં બધે ગંદા થઈને આવ્યા હોઈએ ધૂળવાળાને, એમ પપ્પા કે આઘોરે પહેલાં તું નહીં ના આવ્યા. પપ્પા છે ને કોઈ દિવસ આવી રીતે આમ સ્વીકાર ના કરે, પણ માં છે ને સૌથી પહેલાં ખોળામાં લે, આપણને ચોખ્ખો કરે, જવાબદારી માની હોય. એટલે ભક્તિ માતા માટે એવું કહેવામાં આવે છે કે નારાયણ ભગવાનની પ્રાપ્તિ એટલે પછી આપણને એકદમ નિર્મળ શુદ્ધ બનાવીને નારાયણ ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. ભક્તિ માતા એટલે ભક્તિ કરીએ, ભક્તિ દેવીની આરાધના કરીએ ત્યારે આપણા બધા દોષોને દૂર કરે છે, આપણને એકદમ આપણા સ્વાભાવિક સુંદરતા પ્રદાન કરે છે અને પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. તો ભક્ત વત્સલતા, વાત્સલ્ય એ ભગવાનનો સ્વભાવ છે. પછી બીજો કયો સ્વભાવ છે? કૃપાળુ. જાતુ ધાન કરુણા નિધાન કી, કૃપા નિધાન કરુણા નિધાન. કરુણા નિધાન સીતાજી સૌથી પહેલા શ્રી રામચંદ્રજી માટે આ શબ્દ પ્રયોગ કરે છે, કરુણા નિધાન. આમાં પણ એક પ્રસંગ, સીતાજીનો વિવાહ થતો હોય છે ત્યારે શિવધનુષ જે છે એ ઉપાડવાનું હોય છે. તો લક્ષ્મણ અને રામચંદ્રજી હોય છે તો ઓલું નગર જોવા માટે જાય છે પહેલાં આગલી રાત્રે. તો એમાં સહસ્રબાહુ અને રાવણ બંને આવેલા હોય છે સીતા સ્વયંવરમાં. તો રાવણને સહસ્રબાહુની તો 1000 હાથના હતા, તે આવી રીતે કે ચાલ ને જોઈ આવીએ તો ખરા શિવધનુષ ને બધું શું છે, ધનુષ યજ્ઞ ને બધું. તો રાવણ અને સહસ્રબાહુ બંને જાય છે અને જરા જોવા તો સહસ્રબાહુ તો પોતાના એક આમ ઊંચકવાનો પ્રયત્ન કરે, કશું ઊંચકાતું નથી. પછી પોતાના બધા 1000 હાથ આમ લગાડે છે છતાં પણ કંઈ હલતુંય નથી. એટલે કે આ તો આપણાથી થાય એવું નથી. એમ કંઈ સહસ્રબાહુ તો દૂર જાય છે. રાવણને મન થાય છે લાય ને હું ચેક કરું. રાવણ પણ આવી રીતે ઉપાડવા જાય છે. આમ બહુ આમ એટલો બધો પ્રયત્ન કરે છે, આમ બધો શિવ ભક્તિનો, આમ ભગવાન શિવજીનું આમ તે ધ્યાન કરીને. તો આમ સહેજ અમથું એક દોરા જેટલું છે ને સહેજ ઊંચું થાય છે. શિવજીનું નામ ધરે ને એટલે શિવધનુષ સહેજ દોરા જેટલું ઊંચું થાય છે ને આમ ઊંચું કરવા જાય આંગળી આ બધી ચારે ચાર આંગળીઓ એ ધનુષ નીચે દબાઈ જાય છે. પછી તો જે આંગળીઓ દબાઈ જાય આટલા ભારે ધનુષો, એક ચપટી આવી જાય આપણી બારણામાં તો આ કેવી રાડ પડી જાય છે. એ રાવણ રડવાનું ચાલુ કરે છે, ભગવાન ગમે તેમ કરીને આ
આવી રીતે છોડાવો, મારી આંગળીઓ બહુ દુખી રહી છે વગેરે વગેરે. કંઈ શિવધનુષ તો એવું ને એવું જ છે, કંઈ નહીં. પછી જરાક રાવણ જરાક ધનુષની નજીક જાય છે અને કંઈક બોલે છે, તો તરત સહેજ શિવધનુષ ઊંચું થઈ જાય છે ને પોતાનો હાથ બહાર કાઢી લે છે. પછી તો જે રાવણને સહસ્રો ભાગે છે ત્યાંથી કે આ બાપા અહીંયા અવાય નહીં, આ તો બહુ ભારે છે, અહીંયા તો આ બધું આપણા હાથ છૂંદાઈ જશે, એટલે કાલે આવું જ નથી અહીંયા, એમ કરીને ભાગે છે જે. અને વચ્ચે ભાગતા ભાગતા સહસ્રબાહુ પૂછે છે રાવણને, તે આમ શિવધનુષને કીધું શું તે ઊંચું થઈ ગયું ને તે આંગળી કાઢી લીધી? રાવણ કહે છે કે તને રામજીની આણ છે, તું બાપા સહેજ ઊંચું થા તો મારી આંગળીઓ બહાર નીકળી જાય. જા તું ધાન કરુણા નિધાન કી. એટલે ભગવાન શ્રી રામચંદ્રજી જે છે કરુણા નિધાન, હા, દયા નિધાન કરુણા નિધાન, કૃપાલુ શીલ કોમલમ. કૃપાલુ એટલે કે કૃપા કરવાનો જેનો સ્વભાવ છે. કરુણા નિધાન, કરુણામૂર્તિની વાત કરેલી છે મેં. કરુણામૂર્તિ રામચંદ્રજીનો વિગ્રહ. કર્ણાટકનું એક રાજ્ય મદુરાંતક પ્લેક્સ નામનો ગવર્નર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો, કદાચ બાને કીધી હશે, એવું હશે, એવું ત્યાં કરુણામૂર્તિ શ્રી રામચંદ્રજી કર્ણાટકમાં એક મદુરાઈની આસપાસ મદુરાંતક નામનું એક આ છે ગામ છે. તો 1857નો જે આપણો વિપ્લવ થયો હતો સ્વાતંત્ર્ય સંગ્રામના અંતે, બધું પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંતે બધું આવ્યું, તો એ મદુરાંતક જે છે એરિયા, એમાં પ્લેક્સ નામનો ગવર્નર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નિયુક્ત કર્યો. અને એણે આવી રીતે આ ગામનું બધું જે કંઈ પણ સંચાલન હોય એના હાથમાં હતું. એ પ્લેક્સ વરસ રહ્યો, જોયું એણે કે ચોમાસામાં બહુ વરસાદ પડે છે, આખું બધું ગામ ધોવાઈ જાય છે, અને ઉનાળામાં કશું પાણી વગેરે મળતું નથી, પાણીની બહુ અછત હોય છે. તો એક કામ કરીએ, ગામ લોકોને ભેગા કર્યા એણે કે તમે બધા મને મદદ કરો, અને એ આપણે મદદથી થોડોક નાનો એવો ચેકડેમ જેવું કંઈક બનાવી દઈએ. એટલે ગામ લોકો એની યોજનાનું બધું સમજે છે કે સારું, હવે આપણા માટે થતું હોય તો ક્યાં વાંધો છે, એમ કહીને બધા મદદ કરે છે, ચેકડેમ બાંધે છે. એ વર્ષે ચોમાસામાં બહુ વરસાદ પડે છે, એટલે આખો જે ધોવાઈ જાય છે ટૂંકમાં બધું. એટલે પછી પ્લેગ સમજાવે છે કે જો આપણને ઉનાળામાં પાણી તો જોઈશે, અને આ કેટલું બધું ખેતરોમાં નુકસાન થાય છે, આ બધું પાણી વધારે આવી જાય છે, આપણે થોડોક વધારે મજબૂત, એટલે તમે બધા થોડીક આર્થિક મદદ પણ કરો મને, અને વધારે ગામ લોકો બધા જોડાઈ જાઓ, આપણે મજબૂત ચેકડેમ બાંધીએ. તો એવી રીતે બધા ગામ લોકો તૈયાર થાય છે, એની વાતમાં દમ હોય છે એટલે તૈયાર થાય છે. અને એ વર્ષે પણ એકદમ મજબૂત, પ્લેક્સને એવો વિશ્વાસ હતો કે હવે કંઈ નહીં થાય, એમ એકદમ મજબૂત ચેકડેમ બાંધી દે છે. તો પછી એ વર્ષે પણ ચોમાસામાં જોરદાર વરસાદ પડે છે, એટલે ચેકડેમ જે છે ને એ પણ આવી રીતે વહી જાય છે, તૂટી જાય છે. એટલે પછી ગામ લોકોએ જ પ્લેક્સને સમજાવ્યો, એટલે કે ભાઈ તારી ગમે તે બુદ્ધિ એમાં ચાલવાની નથી. જો આ ગામ જે છે, ગામ લોકો અમારો કોઈ આટલા ભયંકર વરસાદમાં કોઈ જાનહાનિ થઈ નથી. અમારું જે છે ને આખું જીવન વ્યવહાર, આ ગામ દેવતા, આ કરુણામૂર્તિ શ્રી રામચંદ્રજી છે, આ ગામ દેવતા છે અમારા, એ અમને સાચવી રહ્યા છે આટલા વર્ષોથી. એટલે કે તું તારી બુદ્ધિ ના દોડાય, આ ગામ દેવતા છે અમારું. એટલે અમે તો એવું નક્કી કરીએ છીએ કે ચાલો કંઈક કરવું હોય ને તો એ ગામ દેવતા અમને પ્રસન્ન કરવા માટે કરીએ. તો ગામ દેવતા કરુણામૂર્તિ શ્રી રામચંદ્રજી ભગવાનનું મંદિર જે સાવ જૂનું હોય, ગામ દેવતાનું તો કેવું હોય, તો એ અમે થોડું જીર્ણોદ્ધાર કરીએ છીએ. એટલે પ્લેક્સ તો આવું બધું ભગવાનમાં થોડું માને, એટલે એને કે આ બધા શું બધા અંધશ્રદ્ધા, કે મંદિર જીર્ણોદ્ધાર થવાથી કંઈ ગામનું કલ્યાણ થવાનું છે. તો પ્લેક્સ એવી યોજના કરે છે કે ચાલો તમે બધા મને ચેકડેમ બાંધવામાં મદદ કરો, હું તમારું તમને જોઈએ ને એવું આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી આપીશ. એટલે તમે બધા તમારી જે શક્તિ છે આર્થિક ને બધી શારીરિક, બધી શક્તિ મને આપો ચેકડેમ બાંધવામાં, અને હું તમને ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી આખું મંદિરનો તમે કહો એ પ્રમાણે જીર્ણોદ્ધાર કરી આપીશ. તો બધાને કહ્યું આપણને રસ શું છે, આપણા ગામ દેવતા કરુણામૂર્તિ ભગવાનના મંદિર સારું થાય એમાં રસ છે ને, આ જે કહેતો એ કરવા, એના ઉપર વિશ્વાસ હતો કે ચાલો ને આપણે કે એમ કરીએ. તો એ વર્ષે ત્રીજા વર્ષે એકદમ બધા ગામ લોકોએ ભેગા થઈને
બહુ સુંદર મજબૂત આમ એકદમ ચેકડેમ બંધાવ્યો. બધા ગામ લોકોને એવું થયું કે બહુ સુંદર મજબૂત બનેલો છે, આ વર્ષે તો કંઈ નહીં થાય. ચોમાસું આવ્યું અને સળંગ 7 દિવસ અને 7 રાત વરસાદ, સળંગ 7 દિવસ ને 7 રાત આવી રીતે વરસાદ પડે છે. પ્લેક્સે આશા મૂકી દીધી કે આ છે ને આટલો બધો વરસાદ તો જીવનમાં ક્યારેય આવ્યો નથી. કંઈક ત્યાં લખેલું છે 134 વર્ષમાં હજી સુધી કોઈ દિવસ આવ્યો નથી આવો વરસાદ. અને તો ડેમ કશું રહેશે નહીં, ગામ જ નહીં રહે એવો વરસાદ આવ્યો છે, તો ચેકડેમની તો શું વાત. એટલે પછી 8મા દિવસે થોડોક ઝરમર વરસાદ હતો, એકદમ ધોધમાર નહોતો. તો પ્લેક્સ આવી રીતે, પ્લેક્સ નામનો ગવર્નર આવી રીતે જાય છે બધા ગામ લોકોને જોઈને, બધા સાથે લઈને, કે બધા ગામ લોકોને સાથે લઈને જોવા માટે જાય છે આપણો ચેકડેમની કેવી શું હાલત છે વગેરે વગેરે. તો નજીક જઈને બધા જુએ છે કે તમને લોકોને કંઈ દેખાય છે. પ્લેક્સ બધા ગામ લોકોને પૂછે છે તમને કંઈ આ દેખાય છે. ગામ લોકો કહે કે ના, અમને તો ચેકડેમ છે એવું દેખાય છે ખાલી. કે એક આવી રીતે કોઈક ધનુષ બાણ ધારણ કરીને સતત બાણોની વર્ષા કરી રહ્યો છે, ચેકડેમને તૂટતો રોકી રહ્યો છે. આમ બાણોની આખી હારમાળા છે, સતત પોતાના બાણો ચલાવી રહ્યો છે, ભાગતો એક માણસ મને દેખાય છે. તમને લોકોને કંઈ દેખાતું નથી. પ્લેક્સને ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન થાય છે, ગામ લોકોને નથી થયા. એટલે પ્લેક્સે પછી આખું મંદિર જીર્ણોદ્ધાર કર્યો અને ત્યાં એ મંદિર અત્યારે પણ છે જ. એ મંદિર આગળ એક સ્મારક વગેરે જેવું બાંધ્યું છે. એ સ્મારકમાં આખી આ ઘટના લખેલી છે, કરુણામૂર્તિ. એટલે કરુણાને લીધે ભગવાન મૂર્ત સ્વરૂપ ધારણ કરે છે. એમ કરુણા જ મૂર્તિમંત સ્વરૂપે જાણે કે અવતરે છે. ગામ લોકોની શ્રદ્ધા જે છે ને એને જરા પણ તૂટવા ન દીધી. ચેકડેમ તૂટ્યો પણ મારા ગામ લોકોની શ્રદ્ધાને હું તૂટવા નહીં દઉં એમ કરીને સતત 7 દિવસ 7 રાત ભગવાન આવી રીતે બાપુ બાણથી મંડી પડ્યા છે, ચેકડેમને તૂટતો રોકી રહ્યા છે. ગામ લોકોની શ્રદ્ધા હતી આ મંદિરના જીર્ણોદ્ધાર વગેરે માટે. કરુણામૂર્તિ, કૃપાલુ શીલ, એટલે કે જેનો શીલ ચારિત્ર્ય સ્વભાવ છે કૃપા કરવી જેનો સ્વભાવ છે. ગમે તે કરે, મારીચને તાડકાને મારતા હોય ને ત્યારે કૃપા જ કરે છે. કૃપા સિવાય ભગવાનને બીજું કંઈ કરતા આવડતું નથી. કરુણા, કૃપા, શીલ, કોમલમ, અત્યંત કોમળ છે ભગવાન. પછી ભજામી તે પદાંબુજમ, ભગવાન આપણા ચરણ કમળને હું ભક્તિ કરું છું. અકામી નામ સ્વધામદમ, અકામી એટલે નિષ્કામ. સકામ મનુષ્યોને કામના પૂર્તિ કરીને ભગવાન છૂટા થઈ જાય. અસુરો શું કરે? ભગવાન બધું નામ બોલે, ભગવાન પ્રગટ થાય. ભગવાન ફાફડા જલેબી ખાવા છે, ભજીયા ખાવા છે ગરમ ગરમ, ભગવાન ભજીયા આપે ગરમ ગરમ. પછી ભગવાન તો ઊભા હોય કે બીજું કંઈ જોઈતું હોય તો હું આપું ને, એટલા માટે ચટણી બટણી જોઈતી હોય તો હું આપું, આમ ઊભો. ના ભગવાન તમે જાઓ, તમે ઊભા હશો તો હું ભજીયા કઈ રીતે ખાઈશ એમ. એટલે કે આસુર ભાવ કેવો હોય? ભગવાન પાસેથી બધું લઈ લે કામના પૂરતી, એટલે કે કામનો વિષય મળી જાય, ભગવાન ભાઈ તમે જાઓ. પણ અકામી નામ, જે નિષ્કામ ભક્ત છે, નિષ્કામ ભક્તિ કરી રહ્યા છે, પ્રસન્ન, બસ ભગવાન તમે પ્રસન્ન થાવ, બીજું અમને કંઈ જોઈતું નથી એમ. કે ભગવાન પ્રસન્ન થાય ને તો પછી આપણું કામ પૂરું થઈ જાય. આપણે માગવાની જરૂર ના રહે. માગવાની જરૂર ક્યારે હોય? જ્યારે આપણને ખબર નથી, ભગવાનમાં પૂરેપૂરો ભરોસો વગેરે ન હોય ને ત્યારે માગવાની જરૂર રહે. એકવાર કોઈ પણ બાળક, શિક્ષક જ્યારે પ્રસન્ન હોય ત્યારે, શિક્ષક ચા પીને પેપર તપાસવા બેઠો હોય ને તો કેવું હોય, બધું સાચું કરે, માર્ક આપી દે પૂરેપૂરા. ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ, મા બાપ, શિક્ષક વગેરે પ્રસન્ન હોય ને તો આપણને પ્રિય હોય, અનુકૂળ હોય. તો ભગવાનની પ્રસન્નતા ક્યારે થાય? નિષ્કામ ભક્તિથી ભગવાન પ્રસન્ન થતા હોય છે. તો નિષ્કામ ભક્તોને પોતાનું ધામ, પોતાનું સ્વરૂપ આપી દે છે. તો ભજામી તે પદાંબુજમ, એટલે કે ચરણ કમળની નિષ્કામ ભક્તિ જે છે ને એ ભગવાનનું સ્વરૂપ આપી દેનારી છે. એટલે ચરણ, આપણે ગમે ત્યાં જઈએ ને તો ચરણ વડે જઈએ છીએ. ઊભા રહીએ તો પણ ચરણ વડે જ આપણી પ્રતિષ્ઠા છે. પલાટી વાળીને બેઠા હોઈએ તો પણ ચરણમાં જ આપણી પ્રતિષ્ઠા હોય છે. એટલે ચરણ કમળની ભક્તિ પ્રદાન કરો એટલે ચરણ કમળ આપણી પ્રતિષ્ઠા, જ્યાં છીએ આપણી સ્થિતિ કહે છે. તો ભગવાનની સ્થિતિ, ભગવાનની પ્રતિષ્ઠા શું છે? ભગવાનનું સ્વરૂપ. એટલે કે જ્યારે પણ ચરણ કમળની ભક્તિ ભગવાન પ્રદાન કરો એટલે અકામી નામ સ્વધામદમ, પોતાના સ્વરૂપની ભક્તિ, પોતાનું સ્વરૂપ આપી દેનારા છે ભગવાન.
એ ચરણકમળની ભક્તિ કરીએ તો ભગવાન પોતાનું સ્વરૂપ પોતાના ભક્તને માટે આવિર્ભાવ કરી દે છે. નિકામ શ્યામ સુંદરમ, નિકામ એટલે કે ભગવાનના સૌંદર્યનું અહીંયા વર્ણન કરે છે. ભજનીય ગુણો, જે ભજનીય દેવતા છે એમાં કેટલા સુંદર ગુણો છે, તો કોઈ પ્રકારની કામના નથી, નિષ્કામ, નિકામ છે. શ્યામ સુંદરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, ભગવાનનું બધું શોભે છે. કેમ? ભગવાન કંઈ પણ નખરા કરે શોભે કેમ? કારણ કે નિષ્કામ છે, કોઈ કામના નથી, સ્વાર્થ જ ગંધાય. સુગંધ કોની હોય? નિષ્કામતાની સુગંધ હોય. એ કોઈ પણ આવી રીતે નિષ્કામ સેવા જ્યાં થતી હોય ને ત્યાં સુગંધ પ્રસરાયેલી હોય. ગંધ ખાલી એટલે દુર્ગંધ તો કામનાની હોય છે. એટલે નિકામ શ્યામ સુંદર, ભગવાનનું બધું આવું સુંદર છે. શ્યામ સુંદર વિગ્રહ છે ભગવાનનો. ભવાંબુનાથ મંદરમ, ભવ અંબુ, અંબુ એટલે જળ અને નાથ એટલે જળનો નાથ એટલે સમુદ્ર. તો સંસાર સાગર જે છે ને એને મંદરાચળ, એનો મંદર જે મંથન કરનારા ભગવાનના ચરણ કમળ છે. એટલે સંસાર સાગરનું મંથન કરીએ તો સમુદ્ર મંથન થાય તો શું નીકળે? અમૃત. તો ભગવાનના ચરણ કમળ સંસાર રૂપી સાગરના મંદરાચળ સમાન છે. એટલે કે મંથન કરવાથી જે અમૃત સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ કરાવનારા છે. પ્રફુલ્લ કંજલોચનમ, ભગવાનના નેત્રની અહીંયા સ્તુતિ થાય છે. પ્રફુલ્લ અત્યંત ખીલેલા છે, કે ભગવાનની દ્રષ્ટિ કમળ જેવી વિશાળ છે, સંકુચિતતા નથી. આ મારા અને આ પરાયા, આ તો શિવજીના ભક્તો છે, આ મારા ભક્તો છે એમ. એટલે કે ભગવાનના જે નેત્ર છે એને કમળ સાથે કેમ સરખાવવામાં આવે? કમળ વિશાળ હોય એટલે કે એવી રીતે અસંગ દ્રષ્ટિ છે અને નિર્લેપ દ્રષ્ટિ છે, કોઈ પ્રકારની સંકુચિતતા નથી. અને જે આ કટાક્ષ એટલે કે કૃપા કટાક્ષવાળી ભગવાનની દ્રષ્ટિ છે. એનાથી શું કરે છે? માત્ર દ્રષ્ટિ માત્રથી મદાદી દોષ મોચનમ, આપણા હૃદયમાં જે કંઈ પણ મદ મત્સર વગેરે, કામ ક્રોધ વગેરે ષડ રિપુઓ જે છે એને દૂર કરનારા છે. કૃપા કટાક્ષ માત્રથી આપણને એમ થાય કે ક્યારે રાગદ્વેષ જશે, ક્યારે આ મદ માત્સર વગેરે બધા દોષોથી મારું મુક્ત હૃદય થશે. ભગવાનના કૃપા કટાક્ષ જે છે ને એનું ધ્યાન કરીએ ને આપણે, એકદમ સુંદર ખીલેલા ભગવાનની આંખો, એટલા માટે આ ડાકોરમાં અને બધી જગ્યાએ ભગવાનની આંખો કેમ આટલી મોટી હોય છે? કૃપા કટાક્ષ એનું ધ્યાન કરવાથી આપણે હૃદય નિર્મળ થતું હોય છે. પ્રલંબ બાહુ વિક્રમમ, રાજાનું બાહુ કહેવામાં આવ્યા છે. 14 વર્ષની વયે તાડકા અને મારીચ ને સુબાહુ બધાનો આવી રીતે. પરાક્રમ પણ ભગવાન શ્રી રામચંદ્રજીનું છે. અપ્રમેય વૈભવમ, ભગવાનનો વૈભવ પણ માપી શકાય એટલો નથી. ભગવાન શ્રી રામચંદ્રજીમાં આમ કેટલું સામર્થ્ય, તો કે એમના જેવો બીજો કોઈક હોય તો માપી શકાય ને કે આના જેટલું સામર્થ્ય રામજીનું છે, પણ એવું કોઈ માપી શકાય એવો કોઈ સમૂહ વળ્યો જ નથી. એટલે અપ્રમેય વૈભવમ કીધેલું છે. એટલે જ્યારે અર્જુન ના રથ ઉપર હનુમાનજી બિરાજમાન છે, ગીતામાં કપિધ્વજ કીધું. એટલે જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ને ત્યારે હનુમાનજી છે ખરા પણ સૂતેલા છે, કે આને તો કંઈ યુદ્ધ કહેવાય? એટલે યુદ્ધ તો રામ રાવણનું હતું એમ, કે આને તમે યુદ્ધ કહો છો? આ 18 અક્ષયણીના અંત એના બધું આવા અસ્ત્રો ને શસ્ત્રો ને બધું, એટલે યુદ્ધ જોવું હોય ને તો રામ રાવણનું. એટલે આમ કરીને બગાસું ખાઈને હનુમાનજી સૂઈ ગયા. ને સૂઈ ગયા ને એટલે પછી કૃષ્ણ ભગવાનને ગમ્યું નહીં. એટલે સૂતા ગીતા કેમ સાંભળી? ગીતાનો ઉપદેશ સૂતા સંભળાય? એટલે કે તારે પ્રાયશ્ચિત્ત કરવું પડશે. કૃષ્ણ ભગવાને હનુમાનજીને કીધું, સૂતા કેમ ગીતા સાંભળી? એટલે હનુમાનજીએ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય રચ્યું છે. એટલે એ ભાષ્ય રચીને, જેમ શંકરાચાર્યજીને બધી ટીકાઓને બધું છે ને, એ હનુમાનજીનું પણ ભાષ્ય અત્યારે છે, આમાં બતાવી શકું તમને. એટલે હનુમાનજીએ ભાષ્ય રચ્યું, ભગવદ્ ગીતાને સમજાવ્યું, સંસ્કૃતમાં લખેલું છે. તો એ પ્રમાણે કોઈ સમૂહ વળ્યો નથી રામજીના વૈભવ પરાક્રમ આગળ. નિશંગ ચાપ સહાયકમ, નિશંગ ચાપ સહાયકમ, સહાયકમ એટલે બાણ, ચાપ એટલે ધનુષ્ય, અને નિશંગ એટલે ભાથો. તો જેમનો ભાથો એટલે વિશ્વામિત્ર ઋષિ જે લઈ ગયા છે ભગવાનને, રામ અને લક્ષ્મણને, ત્યારે આ બધું મંત્ર વિદ્યા વગેરે બધું આપ્યું છે, કે કોઈ દિવસ ભાથો બાણ વગરનો ન થાય. પૂરા થઈ જાય બાણ, આપણે બંદૂકની ગોળીઓ ખલાસ થઈ જાય તો શું થાય? એવું ના થાય કોઈ દિવસે. નિશંગ ચાપ સહાયકમ, અને હંમેશા આવી રીતે ભગવાન ધનુર્ધર રૂપે
હોય છે. ધર્મ ત્રિલોક નાયકમ, ત્રણેય જે લોક છે એના નાયક છે, સ્વામી છે. દિનેશ વંશ મંડનમ, દિનેશ એટલે કે સૂર્યવંશમાં રઘુવંશકો સૂર્યવંશકો એનું મંડન કરનારા છે, એને એની ખ્યાતિ કીર્તિ વધારનારા છે. મહેશ ચાપ ખંડનમ, શિવ ધનુષ જે છે એનું ખંડન કર્યું. તો શિવ ધનુષ એટલે શું? તો શિવજી જે છે, શિવજીના ધનુષનું નામ શું છે? પિનાક. ભગવાનના રામચંદ્રજીના ધનુષનું નામ, વિષ્ણુ ભગવાનના ધનુષનું નામ આવું છે ને, અમે બાળ શિબિરમાં પૂછીએ એટલે એમ કે બાળકોને યાદ રહે. હા, અર્જુનનું ગાંડીવ છે. નિશંગ એટલે ભાથો. હા, વિષ્ણુ ભગવાનનો સૌથી છેલ્લો જે વિષ્ણુ સહસ્રનામનો શ્લોક છે ને, શાંગ ધન્વા ગદાધર, એટલે શાંગ પાણી એટલે શાંગ એ વિષ્ણુ ભગવાનના ધનુષનું નામ છે. અને ભગવાન શ્રી રામચંદ્રજીના ધનુષનું નામ કોદંડ. કોદંડ નમઃ કોદંડ હસ્તાય, એટલે કોદંડ એ ભગવાન. આમાં રામચરિતમાનસમાં ઘણી વાર કોદંડ શબ્દ છે. આવી સ્તુતિઓમાં તો બહુ વાર આવે છે. એ તો હા, એ ભગવાન પોતાનું સ્વરૂપ હતું વિષ્ણુ ભગવાનનું, એટલા માટે આવી ગયું. હા, તો મહેશ ચાપ, શિવ ધનુષ જે છે એનું ખંડન, એટલે શિવજીનું જે ધનુષ પિનાક જે છે ને એ હકીકતમાં ઓમકાર છે. એટલે ઓમકારની ઉપાસના કરવી ને કોઈના માટે સંભવ નથી. એટલે રાવણને સહસ્રબાહુ ઉપાડી કેમ ના શક્યા? કે ઓમકારની ઉપાસના કરવી એ બહુ મોટો વૈરાગ્ય માગી લે છે. એટલે કે ઓમકારના જપ પણ સંન્યાસીને કરવાના હોય છે, ગૃહસ્થોએ ઓમકારના જપ કરવાનું વિધાન નથી. એટલે જ્યારે સંન્યાસ દીક્ષા વગેરે થતું હોય ને ત્યારે આખી જે વિધિ થતી હોય છે એ વખતે ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દિવસ આખો ગાયત્રી મંત્ર બોલવામાં આવે છે. પછી જ્યારે હવન વગેરે ત્યારે થાય ને ત્યારે ઓમ ભૂર્ભુવસ્વ, ગાયત્રી માતા પોતે સંકેલાઈ જાય છે, ઓમ ભૂર્ભુવસ્વ રૂપે જ હોય. એટલે પછી એ વખતે આખો ગાયત્રી મંત્ર નહીં કરવાનો. અને પછી સંન્યાસ દીક્ષા અપાઈ જાય ને મહાત્માઓને ત્યારે ઓમ, એટલે ભૂર્ભુવસ્વ પણ હવે એ સંન્યાસી માટે રહેતા નથી વ્યાવૃત્તિઓ. એટલે ગાયત્રી કરવાનો અધિકાર પણ એ ગુમાવી દે છે સંન્યાસી. આ પ્રમાણે એટલે ઓમકાર એ સંન્યાસી જ કરી શકે છે. એટલે માત્ર ઓમ ઓમ એવો જે જપ આપણે કરતા હોઈએ છીએ સામાન્ય રીતે, એ વિધાન છે શાસ્ત્રોમાં સંન્યાસી માટે. એવું છે કે વૈરાગ્ય જન્મે છે ઓમકારના જપથી. વૈરાગ્ય જન્મે પછી ગૃહસ્થ જીવનના કર્તવ્યો કઈ રીતે થાય એટલા માટે પણ વિધાન નથી ગૃહસ્થો માટે. હા, તો મહેશ ચાપ એટલે ઓમકાર. તો ઓમકારની ઉપાસના કરવાનું, ઓમકારની ઉપાસના વડે જે લક્ષ્ય ભેદ કરવાનો છે પરમાત્માની પ્રાપ્તિ, એ શ્રી રામચંદ્રજી એટલે કે શિવજી પણ ઓમકારની કે ભગવાનના જપ વડે ભગવાન શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરતા હોય છે. કે છે ને કે તમે કોનું ધ્યાન ધરો છો? પાર્વતીજી પૂછે છે. તો ભગવાન શ્રી રામચંદ્ર, એટલે શિવ ધનુષ તોડ્યું રામચંદ્રજી એટલે શું? ઓમકાર રૂપી ઉપાસના વડે જે લક્ષિત થાય છે, ઓમકાર ઉપાસનાથી જેની પ્રાપ્તિ થાય છે ને એ રામચંદ્ર પરબ્રહ્મ પરમાત્મા છે. મહેશ ચાપખંડનમ મુનીન્દ્ર સંતરંજન, મુનીન્દ્ર વિશ્વામિત્ર વગેરે જે કંઈ પણ ઋષિઓ જે છે, પરશુરામ વગેરે આવ્યા તો એનું રંજન થયું. શિવ ધનુષ ધનુષ જે છે એ આવી ગયું ભગવાન પાસે. મુનિ સુરારી વૃંદ ભંજનમ, સુરારી એટલે બધા તાડકા મારીચ વગેરે બધા જેટલાય બધા રાક્ષસો છે એના બધાનું ભંજન કરનારા છે. મનોજ વૈરી, મનોજ એટલે કામદેવ, કામદેવના વૈરી એટલે શિવજી. શિવજી વડે જે વંદિત છે એવા પદાંબુજ છે ભગવાનના. અજાદી દેવ, અજ કોણ છે? બ્રહ્મા. બ્રહ્માજી જન્મેલા નથી એટલે અજાદી દેવ એટલે કે બધા દેવો વડે સેવિત છે. વિશુદ્ધ બોધ વિગ્રહમ, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. સમસ્ત દૂષણાપહમ, આવી રીતે સમસ્ત દૂષણોને દૂર કરનારા છે. શિવજીનો શા અને પછી ગ જે છે ને એ ગની ઉપર રેફ છે અને મીંડું છે એટલે શારંગ એવો એનો ઉચ્ચારણ થાય છે. સારંગ પાણી એ તો આપણી ગુજરાતી ભાષામાં થઈ જાય. સંસ્કૃતમાં લખવું હોય તો શા પછી ગ ઉપર રેફ અને મીંડું છે. એટલે ગ છે એટલે ગંગા કઈ રીતે લખીએ આપણે, ઓલો આમ ફાડી લખીએ ને એવી રીતે થાય છે.
હા, વિષ્ણુ ભગવાનનું ધનુષાંગ. ઇન્દિરાપતિમ એટલે કે સીતાજી શ્રી લક્ષ્મીજીના પતિ છે. સુખાકરમ સતાંગતિમ, પુરુષો જે છે એની ગતિ છે. ગતિસ્તમ ત્વમેકા ભવાની જે કહેવામાં આવે છે, ગતિ છે એટલે ગંતવ્ય, સૌથી છેલ્લે પ્રાપ્ત થનારા તમે છો. અને એના માટે જે સાધનનું અનુષ્ઠાન કરીએ છીએ ને એ પણ ભગવાન તમે છો. એટલા માટે ગતિ 2 વાર 3 વાર કહેવામાં આવે છે. સજ્જનોની ગતિ છે એટલે સજ્જનો મહાત્માઓ જેને પ્રાપ્ત થાય છે એ પણ ભગવાન શ્રી રામચંદ્રજી જ છે. અને જેના વડે રામ ભક્તિથી પ્રાપ્ત થાય છે એ પણ શ્રી રામચંદ્રજી છે. ભજે સશક્તિ સાનુજમ, સાનુજ એટલે લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન વગેરે સહિત, સીતાજી સહિત ભગવાનને હું આવી રીતે ભજું છું. શચીપતિ, શચી એટલે ઇન્દ્રની પત્નીનું નામ શચી, અને શચીપતિ એટલે ઇન્દ્રના અનુજ ઉપેન્દ્ર, વામન ભગવાન રૂપે જે એમણે અવતાર લીધો છે એટલે પ્રિયાનુજમ એવું કીધું છે. ત્વદંગ્રી મૂળ એ નરાહ, જે ભગવાન આપણા અંગ્રી એટલે કે ચરણ કમળના મૂળની ભક્તિ કરે છે, પૂજા કરે છે. ભજંતી હીન મત્સરાહ, મત્સર રહિતના થઈને જે ભક્તિ કરે છે એ બીજી કોઈ દિવસ ભવારણમાં સંસાર સાગરમાં પડતા નથી. વિતર્ક વીચી સંકુલે, વિતર્ક કુતર્ક વગેરે જે વીચી એટલે વમળો જે છે સંસાર સાગરમાં એમાં કોઈ દિવસ પડતા નથી. આ રીતે છે, બહુ સુંદર. આવી રીતે કંઈક સમય મળશે ત્યારે એક સ્તુતિ છે ને ભગવાનની, સુતીક્ષ્ણ મુનિકૃત જટાયુકૃત સ્તુતિ છે. ચલો એક છેલ્લી લીટી 1-2 ભક્તોની ગાઈ લઈએ. અવિરલ ભગતિ માગીવર ગીત ગયો હરિધામ, તેહી કી ક્રિયા જથોજિત નિજ કર કીની રામ. ભક્તવત્સલતા જુઓ, પોતાના ભક્તના અંતિમ સંસ્કાર ભગવાને કરેલા છે. શિવજીએ 2 વાર સ્તુતિ કરી છે. એટલે જ્યારે પ્રગટ થાય છે ત્યારે અને રાજ્યાભિષેક થાય છે ને ત્યારે બહુ સુંદર છે રાજ્યાભિષેક. આ રોજ ગાવા જેવું છે, પ્રાર્થના છે ભગવાનને. બાર બાર વર માંગવું હર્ષિ દેહુ શ્રીરંગ, પદ સરોજ અન પાયની ભગતિ સદા સત્સંગ. શિવજી માગે છે વારંવાર, ભગવાન એક વરદાન માગું છું, પ્રસન્ન થઈને ભગવાન એક વરદાન મને આપો. હરેશી પ્રસન્ન થઈને આપો. પદ સરોજ ભગતિ, ચરણ કમળની અનપાયની, ક્યારેય ઓછી ન થાય એવી ભક્તિ અને સત્સંગ મને હંમેશા પ્રાપ્ત થતો રહે. ભગવાનને પ્રાર્થના કરીએ. જે ઉત્સવો છે એમાં ભગવાનની ભક્તિનો ભાવ દ્રઢ થાય, બહુ સુંદર રીતે હૃદય શુદ્ધ થાય. શુદ્ધ હૃદયથી આપણે ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન પ્રસન્ન થતા હોય છે. તો આ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ